સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સબ્બસાહૂણં એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ દવ્યેસિં પડમં હવૈ મંગલમ અદ્યાદ ભવદ્ફલદાનયનદ્વયસ્ય દેવત્વદ્વીય ચરણાંબુજ વિક્ષણેન અદ્ય ત્રિલોકતિલક પ્રતિભાસતે મે સંસારવારિધિરયં ચુલુક પ્રમાણમ. 1993 સ્વાધ્યાયનો આપણો છેલ્લો સ્વાધ્યાય. આપણી જવાબદારી શરૂ થાય છે. 1994 આપણે માટે વર્ધમાન ભગવાન મહાવીર સ્વામીના એ નામનો ચાવી તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. વર્તમાન બનવું જોઈએ, વર્તમાન બનવું. આપણે અંતઃકરણ પૂર્વક એ પરમ તત્વને પ્રાર્થના કરી. મારી શક્તિ નહીં, મારો સંકલ્પ નહીં. ઓ મમમ તું પભાવો ભૈવમ. જય વીરાયમાં કણધર ભગવંતોએ જે કહ્યું છે, હોજો મને, ઓ મમમ, હોજો મને, મને આ હોજો, અવશ્ય હોજો. અને થાય જ. હું કોને કહું છું? ચક્રવર્તીની સામે હાથ લાંબો કરું ને મને એક દાડાનું ભોજન આપો, મળી ચૂક્યું છે. એમાં કઈ વિચાર આપશે કે નહીં આપ? ના 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 ના, આપશે કે નહીં આપે? ચક્રવર્તી અને 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 માંગી માંગીને કઈ માગ્યું નથી. ઓ મમમ, તમે વિચાર કરજો. શબ્દોની પાછળ જ શબ્દો ભાવ જગાડવા માટે છે. હોજો મને, ઓ મમમ તું અપભાવ હો. મારી માંગણીથી નહીં, મેં આ માગ્યું છે ભગવાન મને આપો, ઉદારતાથી તમને આપો, બાપડાને આપો. હવે બધું ક્યાં જશે બીજે? ના, તમારો એ પ્રભાવ છે. તમે કોણ છો? તમે અરહમ છો, તમે વિતરાગ છો. કહેનારા જે છે એમને ઓળખે છે. અને જય વીરાય બોલનારા આપણે પણ એને ઓળખીએ, એને ઓળખીએ. હોજો મને તું અપભાવ હો. તમારા પ્રભાવથી હે ભગવાન, ભાઈ વમ, હે ભગવાન. ભગવાન શબ્દ કીધો. હા, જય વીરાય, એ જય બોલાવી. વિતરાગની જય હો, વિતરાગની જય હો. જય ભગવાન કેમ ન કીધું? જય વીરાય, મારામાં વિતરાગત્વ આવે. પોતાને માટે માગણી છે. કઈ રીતે આવે હું જાણતો નથી. જગત ગુરુ બીજું વિશેષણ કીધું. તમે બતાવો તો આવશે. તમે માર્ગદર્શન આપો. તમે જો એ માર્ગદર્શન આપશો તો મને અવશ્ય ચોક્કસ આ વિતરાગત્વ મારામાં આવશે. જય વીરાય જગત ગુરુ. ઓ મમમ, હો જો મને. પ્રાર્થના કરી. ઓ મમમ તું અપભાવ હો. તારા પ્રભાવ વડે ભૈવમ, હે ભગવાન. ભગવાન કેમ કીધું ત્રીજું? તારો પ્રભાવ એટલો છે. 14 તો વ્યાખ્યા છે ભગ શબ્દની. તારામાં એટલો બધો પ્રભાવ છે. અને 14 એ કમ્પ્લીટ ફિગર છે. એ ગુણસ્થાનક 14 છે, એમાં બધું આવી ગયું.
નીચે નિગોદથી માંડી અને સિદ્ધત્વ સુધીની બધી વાતો આવી ગઈ. પૂર્વ 14 છે, રાજલોક 14 છે, આખું કોસ્મોસ આવી ગયું. ભગવાનના 14 વિશેષણોમાં સર્વ સમૃદ્ધિ આવી ગઈ. એક એક વિશેષણ જે નીકળ્યું છે એમને વાપર્યું છે, હું નથી કહેતો. એમનામાંથી જે વિશેષણ પ્રગટ થયું છે, હો જો મને તમારા પ્રભાવથી, એ ભગવાન શું હો છો? અહીંયા એ કહે છે કે તમારા પ્રભાવથી મને આ હોજો. ભવ નિવ્યો ભવનો નિર્વેદ હોજો. મને ભાન આવે, મને કફની અંદર માખી ફસાઈ ગઈ છે. સંસારની અંદર વિષયો રૂપી મળમાં ભૂંડ એને ભોજન સમજી રહ્યું છે. હું માખી છું, હું ભૂંડ છું. મને આ ભાન આવતું નથી. તમારા પ્રભાવ આ મને આવવાનું પણ નથી. મારી પોતાની બુદ્ધિથી, સમજણથી, આવડત નહીં આવી શકે. આ માગણી કરવાની છે. હું ને તમે પણ એ માગણી કરી કે ભગવાન 1993 કરતા 1994 અમારી સાધના વર્ધમાન બનો. તમે અભિમાન બિલકુલ કરતા નહીં. એટલે આપણે નવકાર બોલ્યા છે. નવકાર બોલીને આપણે પ્રતિજ્ઞા કરી છે કે હું 6 વખત નમોના ભાવને સ્વીકારું છું. આ નમો મારામાં પરિણત થઈ જાવ એ સ્વીકાર્યું છે. ભગવાન મારી બુદ્ધિ, મારી આવડત, મારી ભાષા, મારી બોલવાની પદ્ધતિ, બીજાને હેન્ડલ કરવાની મારી રીત કઈ નથી. તારા પ્રભાવથી છે. એ શબ્દો તારા પ્રભાવથી આવે છે. મારી આવડતથી આવતા નથી. આવે નહીં. આટલી પ્રતીતિ આવી જાય, બસ બની ગયું, શરૂ થઈ ગયું. 1993 આપણે જે છીએ પૂરું થતું. 1994 અમારો સ્વાધ્યાય, અમારી સાધના વર્ધમાન બનો. આપણે આ ભાવ કરવાનો છે. તારી કૃપાથી, વર્ધમાનની કૃપાથી આ વર્ધમાન બનો. અમે તને પ્રાર્થના કરીએ છીએ. બનવા માંગશે. હું અને તમે ચેક કરશું એને કે બની રહી છે, નથી બની રહી. મેં તમને કહ્યું એમ તમે દર મહિને ચેક કરતા હો. ગયો મહિનો કેવો ગયો, હવે આ મહિનો કેવો જાય છે. ચડિયાતું હોવું જોઈએ. ભગવાન ચડિયાતું હોવું જોઈએ. હું તમને દર અઠવાડિયે ચેક કરવાનું નથી કહેતો, પણ તમે મહિને શરૂ કરો. એક દાડો તમે અઠવાડિયે કરતા હશો. એક વખત એ આવશે તમે દરરોજ કરતા હશો. યુ આર ચેકિંગ યોર સેલ્ફ રોજ. ગઈકાલ અને આ મારામાં શું તફાવત ઘણો આવી ગયો ને. રાત્રે હું ભાવથી વિભોર હતો. હું કાલ ધ્યાનમાં બેઠો નથી. ધ્યાન આ જ હતું કે ઉપરથી અમૃત વરસી રહ્યું છે. આ કૃપા ભગવાન તમે આટલા બધા દ્વારા આ પ્રેમ ભાવ વર્તાવો છો. આ પ્રેમ ભાવ વર્તાવો છો. કઈ રીતે જીલીએ? આ વાળી કઈ રીતે શકી? આ કઈ રીતે વાળી શકાય? આ કઈ રીતે વાળી શકાય? સિદ્ધિ ગતિનું કોઈ સ્થાન હોય ને, હું કહું હું રોકાઈ જાઉં. તમે ઉતાવળ નહીં કરતા સિદ્ધિ ગતિ આપવાની. મને આ બધાને મૂકીને ચાલી નથી જવું. આ ભાવના બદલી કાઢે છે આપણને. મારામાં રહેલી સંકુચિતતા, મારામાં રહેલી નેરોનેસ, મારામાં રહેલી સેલ્ફિશનેસ બદલે છે. બદલ્યા વગર રહે નહીં. તમે જો સમજણ પૂર્વકની ભાવના કરો, સમજણ પૂર્વકની સમ્યક બુદ્ધિ સાથે આ સમ્યક દર્શન. ભાવના શું છે? સમ્યક દર્શન છે. એ દર્શનમાં દેખાય છે જેને આપણે પહોંચી ન શકીએ. અને એ વખતે દેખાય. મને દેખાતું હતું. ભગવાન એ કહે છે કે આ એ શુભ ચિહ્નો છે જગતના સર્વ જીવો માટે. તું આ કૃતજ્ઞતા ફીલ કરી શકે. આ આવ્યું છે તો એ આવવાનું છે. એ અવશ્ય આવશે. પરિવર્તન આવે છે. આપણે બદલાતા જઈએ. અઠવાડિયે નહીં, એક દરરોજ તમે વિચાર કરતા થઈ. દરરોજ હજી દર કલાકે વિચાર કરવાનો મારામાં પણ નથી આવ્યો. તો હું દર કલાકે વિચાર કરતો હોઉં. દર કલાકે
9:30 વાગે જ્યાંથી નીકળ્યો ત્યાંથી 10:30 વાગે વિચાર કરું શું પરિવર્તન આવ્યું. આવવું એ જોઈએ. હું સમયે સમયે વિચાર કરું કે ભાઈ જ્ઞાનની પૂર્વ ભૂમિકા આ છે. મારામાં પરિવર્તન શું આવ્યું એનો હું સમયે સમયે વિચાર કરું. હા, હું તમને એક ચાવી કહું છું. 1994 એટલું તો આવે, એટલું માત્ર એટલું તો આવે આપણામાં. દર મહિને આપણે વિચાર કરતા હોય. દર મહિને આપણે, હું અને તમે અત્યારે સંકલ્પ કરીએ છીએ. આપણે વિચાર કર, અને તમે વિચાર કરતા હો ને કેમ નહીં આવ્યું આ પરિવર્તન? તરત લાગે કે ગયા વખત કરતા ચાટ નીચે જાય છે. આ વખતે વ્યગ્રતા બહુ રહી. કે વ્યગ્રતા કેમ નહીં? પેલા એ આમ કીધું તું ગમ્યું નહીં. અરે ભાઈ, એ તો કયા જ કરશે. એ તો ઉપકારી હતો. કાનમાં ખીલા ઠોકનારો તો ઉપકારી હતો. તો એ વિચાર એ વખતે આવશે. જો તમે હિસાબ લેતા છો, ચોપડી તમે તમારા હિસાબની જોતા હશો, તમને તરત વિચાર આવશે. તમને તરત વર્ધમાન કેમ ન બન્યું? વર્ધમાન બનતા મારો સ્વાધ્યાય, મારી ભાવધારા વર્ધમાન બનતા પહેલા મેં પોતે એને અટકાવી છે. સ્પષ્ટ દેખાય છે. આ ભગવાનની વાણી છે, માટે સ્વીકારવી જોઈએ, માનવી જોઈએ. પ્રભુ, તમે કેવલી હતા. જગતના સર્વ જીવોનું હિત તમારા અહીંયા વચ્ચું છે. મારું પરમ હિત તમે જોયું છે. આ તો નીચેના લેવલની છે કે તમારા પર હું શ્રદ્ધા રાખું. પછી ઇટ શેલ બી સેલ્ફ એવિડન્ટ. મને સમજાઈ જશે, અરે તમારી જ વાત બરાબર છે. સેલ્ફ એવિડન્ટ બની જશે. પછી શ્રદ્ધા રાખવાની મને જરૂર નથી. શ્રદ્ધા તો બિગિનિંગ છે. શ્રદ્ધા તો માત્ર પ્રવેશ છે કે આમાં હું દાખલ થઈ શકું. આમાં હું દાખલ થઈ શકું. કરવાનું છે, આ કરવાનું છે. આપણે 1994 આપણો પોતાનો સ્વાધ્યાય વર્તમાન થતું રહે. સંકલ્પ દરેકે પોતે કરવો પડે. હું જો તમારે બધે સંકલ્પ કરી શકું એમ હોત, ભગવાને આપણા સર્વ માટે સંકલ્પ કર્યો શક્ય નથી. પ્રભુ એટલા ઉદાર હતા. માત્ર ઉદારતામાં કામ લાગતી નથી. પ્રભુ એટલા સમર્થ હતા. એટલા સમર્થ હતા ભગવાન. ઉદાર તો હતા, સમર્થ હતા. બની જાય નથી બનતું. સમજ્યા ને? એ બની શકે નહીં. બની શકે નહીં. શાસ્ત્રમાં એ વસ્તુ આવે છે. કેવળ જ્ઞાન થતા પૂર્વે શુક્લ ધ્યાન, ક્ષપક શ્રેણીનું જે શુક્લ ધ્યાન થાય છે, એ અગ્નિ જે જાગે છે, શાસ્ત્રકારે કહ્યું છે, જગતના સર્વ જીવોના સર્વ કર્મો ભેગા કરીને જો એ અગ્નિમાં નાખી શકાતા હોત, ભસ્મ થઈ ગયા. બધાને કેવળ જ્ઞાન થઈ જાય. બનતું નથી. તત્વાર્થે એનો શું છે? તમે ઊંડા જજો. હા, આજે આપણો સ્વાધ્યાયનો છેલ્લો દાડો છે, એટલે આ ચાવીઓ કહું છું. તમે ઊંડા જજો. હા, ક્ષપક શ્રેણીનો જે અગ્નિ પ્રગટે છે, સર્વનું હિત છે બધાને એ અગ્નિ પ્રગટાવવું, કે કોઈને પ્રયત્ન કરવો ના પડે. મારા એકના પ્રયત્ન વડે સર્વ જીવોને કઈ વેલે પ્રગટ થઈ જાય. આ તત્વાર્થ. એ કહીને એમને જે કહેવું હતું ને, આ કે ભગવાને કહ્યું પ્રભુની વાણીના ગુણ છે. દરેક જણ એમ સમજે છે કે પ્રભુ મને જ કહે છે. આ ગુણ છે પ્રભુની વાણીના ગુણ. આ એક ગુણ છે. જુદા જુદા ઘણા ગુણો છે, એમાં એક દરેકને એમ લાગે મારી ભાષામાં ભગવાન ઇન્ડિવિડ્યુઅલ મને કહી રહ્યા છે. ઓહો, કેટલો ચમત્કાર! આપણે જ્યારે કહીએ ત્યારે બધાને એની ભાષામાં સમજાય તો બનતું નથી. હા હા હા, પ્રભુનો શું, પ્રભુની અંદર શું? ના, તમે ઓબ્જેક્ટિવ અર્થ કાઢ્યો. હું ને તમે સબ્જેક્ટિવ અર્થમાં ગયા ને. પ્રભુએ મને કહ્યું છે. ભગવાને ગૌતમને નહોતું કીધું, મને કહ્યું છે. સમયમ ગોયમ માપમાય. હે કિરણભાઈ, એક પળ પણ તું નિરર્થક પ્રમાદમાં ન ગુમા. મને કહ્યું છે. ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું તું. મેઘ કુમારને ભગવાને કહ્યું તું હાથી હતો. અને આજે ધારણી સૈનિકની મહારાણી ધારણીનો મેઘકુમાર નામે તું પુત્ર. ભગવાને મને કહ્યું છે, હે કિરણભાઈ, તું અત્યાર સુધી હાથી હતો. અહંકારના હાથીમાં હાથી જ હતો, બેઠો હતો.
બેઠો નહોતો. બાહુબળજી તો બેઠેલા હતા કે બે બહેનોએ કીધું વીરા મોરા ગજ થકી ઉતરો. બાહુબળજીને ઉતરવાનું જ હતું. હું તો પોતે જ હાથથી હતો ને અહંકાર જ હતો. ભગવાને મને કહ્યું ચાવી ગયા. સાધના માટે કહું, ચર્ચા કરવા કહેતો નથી. તમે મેં ગઈકાલે તમને કહ્યું, ફરીથી કહું છું, કોઈને ઉપકાર કરવા આ સાંભળો, આ કિરણભાઈની તમારે સાંભળો કહેતો નહીં. તમે કહેશો પણ નહીં, એ ગેરસમજ કરશે ને. સમજ્યા? મારા નિમિત્ત કરવું બાંધશે ને એમાં તમે નિમિત્ત બનશો. તમે એમાં એ સમજાવો કે આપણે પુણ્યનું ભાથું બાંધી લઈએ. પુણ્યનું ભાથું બાંધે સમજ્યા? જેની જિજ્ઞાસા થાય સાંભળે. ચોક્કસ તમે કહેતો લઈ જાઓ, સાંભળો, હા સાંભળો. કારણ કે આ વખતે બધી વાતો, બધા વાર્તાલાપમાં આપણે એ પ્રકારની કરી છે જે વ્યક્તિગત છે. જે વ્યક્તિગત છે, બિલકુલ વ્યક્તિગત, બિલકુલ વ્યક્તિગત, પ્રત્યેક માટે. એનું કારણ એ છે કે હું બોલ્યો નથી. હું બોલું તો આ નીકળે નહીં. મને ખબર છે ને, હું બોલું તો આ નીકળે નહીં. સ્વયં જીનવાણી પ્રગટ થાય તો જ આ નીકળે. જીનવાણીની આસાધના કરવાનો આપણને અહીં એકત્ર થયેલાને હક નથી. આપણા નિમિત્તે બીજી વ્યક્તિ કરશે. આપણા નિમિત્તે બીજી વ્યક્તિ કરશે. અરે આ તે હોય, આવો તો કે સિદ્ધાંત છે. મેં તમને કહ્યું, મેં તમને કહ્યું. એટલે આ જે કંઈ તમે સાંભળ્યું છે સાંભળો, ફરી ફરી. હું સાંભળવાનો છું ને. વલ્લભભાઈને મેં કહ્યું, મેં કીધું પહેલી વાર મેં કહ્યું ને. આટલા ક્યાંય કહેતો નથી કોઈ જગ્યાએ. દર વખતે આવું છું, 100 125 વાર્તાલાપ થાય છે ને. મને કહેવામાં આવે છે લઈ જાઓ. મેં કીધું હું શું કરું? ભાર વેઢારવાનો છે મારે. હું આ વાત કહેવા પડતો હતો. હા, કે આ બધી વિડીયો ને ઓડિયો ભાર વેઢારવાનો છે. હું શું કરું? હું તો આ છું નહીં. હું આજે બોલું છું એ તો હું છું નહીં. હું તો એનાથી અલગ છું. ના, મને લાગ્યું હું બોલ્યો નથી. હું આ જે લઈ જાઉં છું એ માટે લઈ જાઉં છું. મેં કંઈ સાંભળેલું રહી ન ગયું. તમે સાંભળતા તો હું પણ સાંભળતો હતો. આપણે એને જીવનમાં ઉતારવાનું છે. અને 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 કબીરે કહ્યું એમ, રતિ એક ઘટ મેં સંચરે. જીનવાણી જો એક રત્તી હૈયામાં ઉતરે, પરિણત થાય, અમરધામ લઈ જાય. ફરીથી જ્યાં જન્મ નથી પ્રાપ્ત કરવાનો, મોક્ષમાં લઈ જશે. જીનવાણીનું એક વચન એ જ વાત છે, કબીરે કહેલી જ વાત છે. જીનવાણીના એક વચનમાં એ બળ છે. તમને અને મને ક્લિક થવું જોઈએ. આટલું બધું બોલવું એટલે પડે છે કે કોને ક્યાં શું ક્લિક થશે આપણે જાણતા નથી. એ દરેકની સાઈક પર આધારે તમને ક્લિક થાય, પકડી લો તમે. આવું અદભુત કીધું, અમૃત ક્રિયા શરૂ થઈ ગઈ. તમે એને ચાવવા માંડો, ચાવવા માંડો, ચાવવા માંડો. મેં ગઈકાલે તમને કહ્યું એમ, એવું પદ, એવો શ્લોક, એવી 2 લીટી માત્ર, 2 લીટી તમને ક્લિક થવી જોઈએ ને. એ મહાત્માને જેમ ક્લિક થઈ હતી, તારક તા તુજો માયરે શ્રવણે સાંભળ. એટલે એ ભગવાનને વિશ્વાસથી આવ્યો છું. તારનારો તું છે, તારામાં એ શક્તિ છે. હો જો મને તમારા પ્રભાવથી એ ભગવાન તમે મને તારી દેશો. તે ભણી હું આવ્યો છું, દીન દયાળ છું. અન્ય તારકતાની શક્તિ છે અને તમે દીન દયાળ છો. ઘણામાં શક્તિ હોય છે ને, મારામાં પુષ્કળ શક્તિ હોય. પરંતુ મેં તમને કીધું એમ, હું મુઠ્ઠી બંધ કરીને અને બંડી અંદર પહેરીને બેઠો કે ખુલી ન જાય, કદાચ ભૂલમાં ખુલી જાય. તમારામાં તારકતાની શક્તિ હોય, પરંતુ તમને કહેવું નિરર્થક છે. એમ નથી. તમે દીન દયાળ છો. તારકતા તુજો માયરે. તમને આ ગમે છે તો એક ઘૂંટ, નથી ગમતું ફૂટી જશે. તમને શું ગમે તમને પૂછો. એવું કઈ તમે નાના હતા ત્યારે ક્યારેક તમે પ્રેમ કરતા હતા, આ ગમતું હતું તમને, પુષ્કળ ગમતું હતું.
ભગવાનને સન્મુખ રાખી તમે એને દોહરાવો. રિપીટ યોરસેલ્ફ. તમે એનો જપ કરો. એવી જે કોઈ વસ્તુ છે તમે મને આ પૂરું થયા પછી, આપણો 1.25 કલાકનો સ્વાધ્યાય પૂરો થયા પછી તમે મને કહેશો ને કે મને આ નાના હતા ત્યારે આ ગમતું હતું ને, હું એમાંથી નમોરિયંતાણમનો અર્થ કાઢી આપીશ. એ નમોરિયંતાણમ જ છે. નમોરિયંતાણમ છે, બીજું કંઈ નથી. મેં તમને કહ્યું એમ, તુમીને મુझको પ્રેમ શીખાય. નમોરિયંતાણમ છે. કોને શીખવાડ્યું? આ પરમાત્માએ પ્રેમ કેમ કરવો એ આપણને શીખવાડ્યું. ગણગણવાની વાત છે. કઈ રીતે આપણે ગણગણી શકીએ, સંકલ્પ આપણે કરવાનો છે. 1993ના છેલ્લા સ્વાધ્યાયમાં જે મંગલાચરણ આવ્યું છે આવે છે ને, એ આવે છે. અધ્યાત્ભવ સફળતા નયન દ્વેષ. સમ્યક દર્શનનું મંગલાચરણ છે. દર્શન ઉઘડી ગયું છે. ઉગાડવાનું નથી. હા, ઉઘડી ગયું દર્શન. કસોટીનો આ પથ્થર છે. તમે એના ઉપર તમારા આત્માના સુવર્ણને કસી શકો છો. એમાં તમને ખબર પડશે. એને જોતા અધ્યાત્ભવત સફળતા ના એના દ્વયસ. મારા 2 નયન સાર્થક થઈ ગયા. અરે એવું શું બન્યું? સાર્થક થઈ ગયા. દેવત્વ દ્વિય ચરણાંબુજ અવેક્ષણેન. હે પરમ દિવ્યત્વ, હો સુપ્રીમ ડિવિનિટી, તમારા બંને ચરણ મેં જોયા. ધ્યાન ચરણથી શરૂ થાય છે. ભક્તામરની અંદર ધ્યાનની આખી પ્રક્રિયા આપી છે. ભગવાનના ચરણથી શરૂ થાય, પછી ઉપર ચડવાનું. ધીરે 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 આવતા સમગ્ર ભગવાન આપણને દેખાય. સમગ્ર ભગવાન દેખાય. ચરણથી શરૂ થાય છે. હે પ્રભુ, મેં તમારા ચરણ જોયા. ચરણ જોતા જ આ બન્યા. આંખો સફળ થઈ ગઈ. આંખો કેમ સફળ થઈ ગઈ? અદ્ય ત્રિલોક તિલક પ્રતિભાસકે. મેં વિશેષણ પહેલા મૂક્યું, નહીં તો વિશેષણ પાછળ મૂકે. આ કારણ હતું માટે તમે ત્રિલોકના તિલક સમાન છો. કે ના ના, તમે છો જ. હવે મારી ખાતરી થઈ. તમે 3 લોકમાં તિલક સમાન એવા હે પ્રભુ. અદ્ય ત્રિલોક તિલક પ્રતિભાસતે મેં. કયા એક એક શબ્દ છે ને, આખો વાર્તાલાપ એના પર પૂરો થાય. અંતરાય કર્મની પૂજા એ નિર્ણય આપણે જો આજે ન કર્યો હોત ને, તો કદાચ આ મંગલાચરણ ઉપર જ આપણે આજનો છેલ્લો સ્વાધ્યાય પૂરો કર્યો. મને કહેવું છે અંતરાય કર્મની પૂજા માટે, મને કે મહત્વની વસ્તુ છે. એટલું ભર્યું છે આમાં. પ્રતિભાસ તે મેં વિઝ્યુલાઇઝેશન કરવાનું નથી, થાય છે. 2 ભૂમિકા છે. એક ભૂમિકા એ છે જેમાં અમે વિઝ્યુલાઇઝ કરીએ છીએ. બીજી ભૂમિકા એ છે આવીને ઊભું રહે છે, અમને દેખાય છે. આપણા મનની અંદર જે તરંગો હોય ને એ આપણે વિઝ્યુલાઇઝ કરીએ. સમજ્યા કે? એક વખતે આપણું ઘરનું ઘર હશે 7 મંજલાનું, આપણે આરામથી બેઠા આવીશું. હા, એક વખત મર્સિડીઝ ગાડી નીચે ઊભી હશે, તમારે વિઝ્યુલાઇઝ કરવું પડે ને કે મર્સિડીઝ ગાડી પ્રયત્નથી વિઝ્યુલાઇઝ કરવું પડે. મારે ને તમારે વિઝ્યુલાઇઝ કરવું પડે કે આપણે વિહાર કરી રહ્યા છીએ. આટલા બધા વાર્તાલાપોમાં મેં તમને વિઝ્યુલાઇઝેશનનું પ્રોસેસ કીધું. તમે વિઝ્યુલાઇઝ કરો, આપણે વિહાર કરી રહ્યા છીએ. હું ઘણી વાર વિઝ્યુલાઇઝ કરું છું. આપણે પોતે સાધુના કપડાં પહેર્યા છે ને વિહાર કરીએ છીએ. દેખાય છે મને હું વિહાર કરતો આવ્યો નથી હજી. અવશ્ય આવશે. આવ્યા વગર રહે નહીં. આવ્યા વગર રહે નહીં. તમને કંઈ પણ વિઝ્યુલાઇઝ કરો. તમે આપણે વિઝ્યુલાઇઝ કરીએ. આ બધું કરવા આ લોઅર ભૂમિકા છે. આ એલિમેન્ટરી છે, એડવાન્સ નથી. એડવાન્સ આવે છે. તમને દેખાય છે. તમને દેખાય છે ઉપરથી. કહું
ગૌતમ સ્વામીની કરુણાની લબ્ધિ વરસી રહી છે, વિઝ્યુલાઇઝ કરવાનું છે ને. હું દર વખત પૂરું થાય ત્યારે તમને કહું છું, અંગૂઠે અમૃત વરસે લબ્ધિ તળા ભંડાર, પ્રભુ વરસી રહી છે, વરસી રહી છે, વરસી રહી છે. વિઝ્યુલાઇઝ કરવાનું, વિઝ્યુલાઇઝ કરવાનું છે. એક ભૂમિકા એ આવે છે, આપણે અનુભવીએ છીએ વરસી રહી છે, વર્તમાનમાં વરસી રહી છે, અનુભવીએ છીએ. વર્તમાનમાં વરસી રહી છે એ વિઝ્યુલાઇઝ કરવાનું છે, નથી વરસતી ભાઈ, પણ એક ચાવી છે કે વર્તમાનમાં વરસી રહી છે એમ તમે વિઝ્યુલાઇઝ કરો તો વર્તમાનમાં વરસી રહેલી તમે ને હું અનુભવીશું. વર્તમાનમાં વરસી રહી છે, અનુભવાય છે, એ અનુભવાય છે. મેં તમને કહ્યું આ વખતના સ્વાધ્યાયમાં એ ક્યારેક અનુભવાતું, ભગવાન વરસી રહ્યા હતા. તમે એ કિરણભાઈને આપ્યો કેવો, કિરણભાઈ વરસી રહ્યા આ સ્વાદ. ના 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 ના, હું બ્રહ્મણામાં ન રહું. એ તમારા નહીંથી તમે બહુમાન કરો, અલગ અલગ વસ્તુ છે ને. તમારો નય એ તમારો નય વિનયનો બરાબર છે, કારણ કે વિનય પણ નિર્જરાનો એક પ્રકાર છે. તેનો ક્ષય કરવા માટે પ્રાયશ્ચિત, પછી વિનય. આપણે સામેલાનું બહુમાન કરીએ ને. હું પણ તમારો વિનય કરું, તમે સાંભળનાર ન હો તો ન નીકળે. અંતઃકરણ તે માનું છું, નિર્જરાનો એક પ્રકાર છે. 6 પ્રકારના આભ્યંતર તપમાં એ તપ છે. તમે યશ પોતે લો છો, હા, આશ્રમને બંધ છે. તમે યશ બીજાને આપો છો, સંબંધ નિર્જરા છે. ચાવી છે, સ્પષ્ટ છે, ખુલી જશે અંદર. ટેકનિકલ શબ્દ માત્ર છે. તમે ટેકનિકલ શબ્દને તમે અંદર અંદર ભાવમાં જવા પ્રયત્ન કરશો ને, 2 વસ્તુ બનશે. ટેકનિકલ વર્ડ લઈ તમે અંદર જાઓ, અને કાં તો ટેકનિકલ ખબર નથી, તમને અનુભૂતિ થતા ઓ તમને લાગશે પ્રભુએ આને નિર્જરા કીધી હતી, ભગવાને આને બંધ કીધું હતું. આ આશ્રવ હતું, આશ્રવ હતું. સ્પષ્ટ થશે. તમે તમારા ભાવ ઉપર એ લેબલ લાગી જશે, તરત તમને લાગશે આ અશુભનો અનુબંધ થઈ રહ્યો છે. તીવ્રતાથી હું ભાવધારા કરતો, મને સમજાશે. અહીંયા એમને કહ્યું અત્ય ત્રિલોક તિલક પ્રતિભાસતે મેં, મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, બની રહ્યું. શું બની રહ્યું? આપણે પૂછીએ છીએ શું બની રહ્યું છે? આચાર્ય કે જે આપણને સફળ થઈ ગયા અમારા બંને નેત્રો. એ જોયું, ઓહો એ જોયું, નેત્રો સફળ થઈ ગયા. આજે સફળ થયા. જન્મ્યો ત્યારથી આંખ હતી, આંખના જે વિષયો હતા મને દેખાતા હતા, રૂપ રંગ એ બધું જોઈ શકતો હતો, સફળ થયા નતા. આજે સફળ થઈ ગયા. આજે આંખનો, મારી બંને આંખો સફળ થઈ ગઈ, કારણ મને પ્રતિભાસ થઈ ગયો, મને સ્પષ્ટ દેખાય. શું દેખાય છે? સંસાર વારિધિરયમ ચુલક પ્રમાણ. ઓહો, સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો લાગતો આ મા સંસાર, હા, અંજલિ માના જળ જેટલો છે, કઈ નથી. અત્યાર સુધી હું ભયભીત હતો, ભવન નિમદેવો, એ ભગવાન આ ભય ઉપર નિર્વેદ આવે, ક્યાંક ડૂબી જઈશ, ક્યારે ડૂબે. હવે લાગ્યું, ઓહો, આ તો અંજલિના ખાડામાં પાણી હોય એટલું છે. આમ કરીને પગ આગળ મૂકી છે, એક કૂદકો મારી સોળંગી ગયો. સંસાર વારિધિરયમ ચુલક પ્રમાણ, ચુલુક જેટલો છે ને, ચુલુક જેટલો છે. એ હિન્દી કવિએ કહ્યું છે એમ, જો બીનું જેને જાણ્યા વગર, જોયા વગર, જો બીનું જાણત સિંધુ લાગત, મહાસાગર લાગે છે. જાણત ગોપદ તુલ્ય પરે, એને જાણ્યા પછી ગાયનો પગ પડી જવાથી ગાયની ખરી વડે ખાડો થયો ને એમાં પાણી ભરાઈ ગયું. ઓહો, આ સંસાર આવો છે. બદલાઈ, આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ, વિચરણ બદલાઈ ગયું, તમારી આંખો બદલાઈ ગઈ, તમારી જોવાની પદ્ધતિ બદલાઈ ગઈ. મેં તમને એની ચાવી કીધી છે, તમારો એટીટ્યુડ બદલાઈ ગયો. ચેન્જ યોર એટીટ્યુડ, ધ વર્લ્ડ શેલ બી ટોટલી ચેન્જ.
આખું વિશ્વ બદલાઈ જશે. આખું વિશ્વ બદલાઈ જશે. તમે કૃપા કરીને તમારો એટીટ્યુડ ચેન્જ કરી નાખો. બદલાવાની આપણને જરૂર છે. સમજાને? વિશ્વ બદલાઈ જશે. તમે એ વિચાર ન કરો આને બદલો ને અમને બદલો. ના 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 ના, તમે તમને બદલો. અમે એ વિચાર કરીએ છીએ ને. મને ઘણા જણ પૂછે છે કિરણભાઈ આમ બને? હું કહું કેમ? તો કે ના ના, અમારો પાડોશી એ પ્રમાણે કરે છે. મેં ગોરીજીની વાત કરી હતી તમને. એક ભાઈએ ઊભા થઈને કીધું મને કે એક પ્રશ્ન સાહેબ પૂછો. મેં બહાર નીકળતા હતા ત્યારે, સામાયિકમાં જન્મભૂમિ વંચાય? મેં કહ્યું હા વંચાય. તમારા પાડોશી વાંચે છે ને? એમ કે તમને ક્યાંથી ખબર? મેં કીધું તમે જ્યારે 4 વાગે ચા પીને માર્કેટમાં જાઓ એ વખત જન્મભૂમિ આવ્યું હોય, હા, અને એ સામાયિક કરતા હોય અને એમાં એ વાંચતા હશે. મને કે તમને ક્યાંથી ખબર પડી? ગઈ તો મને ઘણી ખબર પડે છે. તમે હા મને કે એ આજે સવારે ચર્ચા થઈ. મેં કીધું ન વંચાય. એને કીધું ભાઈ પણ હું તો વાંચું છું એટલે તમારા નામથી એને કહી શકું. વાહ વાહ. મેં કીધું તમારે બધા મારા નામનો ઉપયોગ કરવો. તમારે મારા નામનો ઉપયોગ કરવો છે આમાં, તમારા નામથી હું કહી શકું. મેં કીધું જો તમે સાંભળો, તમારા પાડોશીથી અવશ્ય જન્મભૂમિ વંચાય, તમારાથી ન વંચાય. મને કે એવું કેવું? મેં કીધું તમે કિરણભાઈ નો વાર્તાલાપ સાંભળો છો. તમે શનિવારે કિરણભાઈનો આ વાર્તાલાપ સાંભળો છો. તમારાથી તો ના જ વંચાય. એને માફ. હા, તમને 100 તમે જો જન્મભૂમિ વાંચો તો આ છે. અમે મોટે ભાગે આ શું કરે છે? આની ભૂલ ક્યાં છે? તમે નહીં નીકળી શકો, તમે બચી નહીં શકો. આ જે છે ને એમાં આપણે જાણે સિદ્ધાંતનું પાલન કરાવવાના આગ્રહી છીએ કે અમે જુઓ મસાલ લઈને અમે ચાલીએ છીએ. તમે ના કરો, કૃપા કરીને. એ અધિકાર અત્યારે આપણો નથી. જેમ જેમ ભૂમિકા બદલાતી જાય, ભૂમિકા પરત અધિકાર બદલાતો જાય છે. એ બદલાતો જશે. અહીંયા મહત્વની વાત એ છે આપણે આપણો એટીટ્યુડ ચેન્જ કરી નાખીએ. તમે નેગેટિવમાંથી પોઝિટિવમાં આવી જાઓ. બધા માટે શુભ ભાવના ભાવ. તમારે એને માટે કહેવું હોય કે બાપડો જન્મભૂમિ વાંચે છે, તમે પ્રાર્થના કરો ભગવાન એને પણ સૂજી જાય. એને લાગે કે હવે 48 મિનિટ પછી વાંચી, તેમાં શું છે? સમાચારોમાં કંઈ ફેરફાર બન્યો હશે તો જન્મભૂમિમાં એ સમાચારો ઓટોમેટિક પ્રિન્ટ થવાના નથી ને. પછી ખબર પડશે. હવે 48 મિનિટ જો તમે પ્રાર્થના કરો, અને તમે જો પ્રાર્થના કરશો તમારામાં તો જન્મભૂમિ વાંચવાનું કદી નહીં આવે. તમે ચક્રોમાં નૌકાર ગઢમાં બેઠા છો ને ટેલિફોન આવશે, તમને એમ નહીં થાય ઘરે શું સમાચાર હશે. હવે થાય છે 3 મિનિટ પછી ઘંટી વાગ્યા કરશે, અને પેલાને ધીરજ નહીં તો બીજી વાર કરશે. અને તમે દલીલ કરો અરે કદાચ કોઈ ઇલેક્ટ્રિક કોલ હોય ને એને કોઈની માંદગીનું કહેવું હોય ને ઘંટી વાગે આપણે ઊભા થવું જોઈએ. એવું હશે નહીં. જો તમે નવકાર ગણશો ને તો એવું જો હશે ને એમાં પરિવર્તન આવશે. તમે ચિંતા કરો ને. આ વિશ્વની વ્યવસ્થા તમને કોઈએ સોંપી નથી. વિશ્વની વ્યવસ્થા જેના હાથમાં છે એને એટલે નવકારનું બળ કીધું. એ કર્મોમાં પરિવર્તન આવે છે. અમને વિશ્વની વ્યવસ્થામાં વિશ્વાસ નથી. અજ્ઞાત ભવ સફળતા ને એને દ્વેષ્ય. સમજ્યા ને? એને જોઈ આપણા નયન સફળ થઈ જાય. હવે મંગલાચરણ પછી અંતરાય કર્મની પૂજા, પહેલી પૂજાના સામાન્ય અર્થો ઉપર આપણે સંકેત કરીએ છીએ. અમારી પાસે પાનું છે, એમાં 86 નંબરનું પાનું છે.
પુસ્તક તમારી પાસે હોય જો બની શકે તો અગત્યનું છે, કારણ કે જેથી કોઈ શબ્દના ઊંડાણમાં જતા તમે પોતે પણ એ શબ્દના ઊંડાણમાં જઈ શકો એટલા પૂરતું એ અગત્યનું છે. આ મોટા પુસ્તકોમાં 64 પ્રકારની પૂજા હશે, એની અંદર હશે છેલ્લે અંતરાય કર્મની પૂજા. આપણે શરૂ કરીએ છીએ. આમાં નામ છે એનું અંતરાય કર્મ નિવારણ પૂજા. જો ઘણું મહત્વનું છે. અમે દર વખતે બોલીએ છીએ અંતરાય કર્મની પૂજા. અંતરાય કર્મ બાંધવાની પૂજા નથી, આ નથી શબ્દ છે. એને શાસ્ત્રકારે જોઈએ ને એને સ્પષ્ટ આપ્યું છે, અંતરાય કર્મ નિવારણ પૂજા. અનાદિકાળથી આત્માએ અંતરાય કર્મ બાંધેલું છે, અને આ અંતરાય કર્મનું નિવારણ કઈ રીતે કરવું, એ અંતરાય કર્મનું નિવારણ કરવા માટે આ પૂજા એ રિચ્યુઅલ છે, એ પ્રક્રિયા છે. આ પણ આપણે વાંચી લઈએ. જ્યારે વાંચીએ છીએ ત્યારે પૂજામાં જોઈતી ચીજોના નામ. પહેલું પંચામૃત જળ જોઈએ છે. આ બધાના અર્થો ફરીથી મારે 1994માં પણ રોકાઈ જવું પડે. હું જો અક્ષરના અર્થ કરવા બેસું, મહત્વ છે એ પંચામૃત જળ જોઈએ. એ પંચામૃત જળનો સંબંધ ભાવમાં પંચ પરમેષ્ઠી ભગવંતો સાથે છે. અન્ય ધર્મની અંદર પણ જ્યારે પંચામૃત ભેગું કરવામાં આવે છે એનો સંબંધ પંચ પરમેષ્ઠી ભગવંતો સાથે છે. બીજું કેસર જોઈએ. ત્રીજું માલતી જાયના ફૂલ જોઈએ. એ સુગંધવાળા જે ફૂલ છે, આપણું હૈયું છે ફૂલ તરીકે. અષ્ટ પ્રકારની પૂજાનો સામાન છે. આ સામાન જે છે ને અષ્ટ પ્રકારની પૂજાનો છે. કારણ કે એને જે કહેવું છે એ કહેવું છે કે 8 પ્રકારની પૂજા વડે અંતરાય કર્મનું નિવારણ થાય છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હમણાં સવારે અહીંયા આવીને આપણે જે પૂજા કરી ભગવાનને, પ્રતીક છે. તમે પૂજા પાછળ પૂજાના ભાવમાં જવાનો પ્રયત્ન કરો. પ્રભુની ફૂલ પૂજા કરવી એનો અર્થ પવિત્ર સુગંધિત એવું આચરણ વાળું, એટલે સુગંધિત એવું આપનું હૃદય ભગવાનની સમક્ષ ધરી દેવું. અષ્ટાંગ ધૂપ, ચરિત્રની ધારા અંદરથી નીકળે છે, ઉપર ને ઉપર ચડતી છે. દીપક, અહીં 158 દીપકની શ્રેણી વંથમાળે ધરીએ ભગવાનની સામે. એ કર્મની જે પ્રકૃતિઓ છે એને અનુસરીને છે. તંદુલનો નંદાવર્ત રકેબેમાં કરીએ. એ તંદુલનો નંદાવર્ત જે છે એ 4 જે સ્વસ્તિક કરીએ છે ને 4 ગતિ બતાવે છે. નંદાવર્ત વિશેષ બતાવે છે. આ પરમાત્માની આરાધના કરનારો, 4 ગતિમાં ભ્રમણ કરાવનાર એવા આ સંસારની અંદર પણ નંદાવર્ત સુખેથી જાય છે. મોક્ષ એનું લક્ષ્ય છે. પણ તમે આ પરમાત્માની ભક્તિ કરો, તમે એર કન્ડિશનમાં જાઓ. ઇન્ડિયાની અંદર 3rd ક્લાસમાં ગીચો ગીચ બકરા પૂર્યા હોય એમ આપણે બેસીને મુસાફરી કરી છે. મેં તો કરી છે. તમારામાંના જે પુણ્યશાળી હશે નહીં કરી હોય, પણ જે કરી છે એની જગ્યાએ સ્પેશિયલ ટ્રેન આપણી હોય, એર કન્ડિશન ડબ્બો જોડે નહીં. કે એર કન્ડિશનનો હજી ગવર્મેન્ટ એ નથી થયું કે દરેકને અહીંયા ગાડીઓ ભાડે મળે છે. કે અહીંયાથી જો કેલિફોર્નિયા આપણે જવું હોય ને તો ગાડી લેવાની, ત્યાં છોડી દેવાની, એર કન્ડિશન ગાડી મળે. બસ એવું છે, એવું છે આ સંસ્થા. એ નંદાવર્ત છે. આ નંદાવર્ત સામાન્ય નથી, આ નંદાવર્ત છે. આપને પોતે આ રીતે જતા બસ, અને પાર જતા આવીએ. કેલિફોર્નિયા પહોંચવાનું છે, મોક્ષમાં પહોંચવાનું છે, પણ કઈ રીતે? બહુ નિરાતે. તમે કહો ત્યારે ઊભી રાખે ને તમે કહો ત્યારે ચલાવે પેલો.
કઈ વાત છે? તમે નંદાવર્તનો અર્થ કોતરણી કરવા માટે નથી કે તમે ચોખાથી કેટલું આમ એક ડ્રો કર્યું. ના 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 ના, એટલો સમય નથી કે હું તમને એ કહું કે આટલા આંકા ને એની પાછળ પણ અર્થ છે. આટલા આંકા કેમ છે ને કેમ? જેમ સાથિયામાં 4 પાંખડા છે, એ અમારા 4 પાંખડા 4 ગતિને બતાવે છે. એમાં ડાબા હાથ તરફની ઉપર જતો જે પાંખડું છે મનુષ્ય ગતિ બતાવે છે કે મોક્ષ આ ગતિ લઈ જાય. એની બાજુમાં ચોખાની 3 ઢગલીની બાજુમાં એક આમ લીટી છે, દેવગતિ છે. ખૂબ નજીક છે પણ એ પેરેલલ છે, મોક્ષમાં નહીં લઈ જાય દેવગતિ. એક નીચે એની સામે એક આ બાજુની લેફ્ટ હેન્ડ તરફ જતી એક સીધી પેરેલલ લીટી નારક ગતિ છે. અને એક ગતિ મનુષ્ય ગતિની સામે પેરેલલ નીચે જતી ગતિ છે, તિર્યંજ ગતિ છે. નીચે નીચે નીચે, દૂર 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 નીચે નિગોદમાં લઈ જાય. 4 પાંખડાના જુદા જુદા 4 અર્થો છે. તમે નંદાવર્ત જોયો છે, એક પાંખડાનો અર્થ છે. તમે એ અર્થ ન સમજી શકો, તમે જવા દો, એની ચિંતા નહીં. તમને લાગવું જોઈએ કે અદભુત 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 છે. શું 3.5 કરોડ રોમરાજી આપણને છે, તમને લાગવું જોઈએ કે અદભુત છે. એક જ્યાં એક વાળ નીકળ્યો છે આપણા દેહ ઉપર, અદભુત છે, તમારી કલ્પના બહારનું છે. તમને અને મને સમજાવવું જોઈએ કે આ કયું ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યું. મોક્ષે લઈ જનારું આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. માનવ દેહનું આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને મોક્ષે લઈ જાય છે. આ ચીજો જે આપવામાં આવી છે, તંદુલનો નંદાવર્ત રકાબીમાં કરીએ, નૈવેદ્ય 7મો અને ફળ 8મું. 8 પ્રકારની પૂજા માટે છે. 8 પ્રકારની પૂજાનો પણ અર્થ છે. પ્રત્યેક શબ્દનો અર્થ છે, અરે પ્રત્યેક લીટીનો અર્થ છે. પ્રથમ જળ પૂજા શરૂ થાય. શ્રી શંખેશ્વર શિરધરી, ભગવાનને માથા પર બેસાડું છું. આ ભગવાનને ગોળી પાર્શ્વનાથ પણ આ જ છે ને શંખેશ્વર પાર્શ્વનાથ પણ આ જ છે. મૂલાધારમાં એમનું સ્થાપન એ માટે કર્યું કે હું મસ્તક ઉપર એમને બેસાડું. શ્રી શંખેશ્વર શિરધરી. અને આપને મંગલાચરણનો ધર્મ શિબિર 1993ની 4થી ધર્મ શિબિરનું મંગલાચરણ એને મસ્તકે બેસાડીને કરીશ. શ્રી પાર્શ્વે સોમ નવમી શંખેશ્વરસ્થમ. શંખેશ્વર પાર્શ્વનાથને મસ્તક ઉપર બેસાડ્યા. પ્રણમી શ્રી ગુરુપાય. ગુરુ ભગવાનના ચરણને આપણે વંદના કરીએ છીએ. દર વખતે ભદ્રંકર વિજય મહારાજને વંદના કરીશું. એ હોય કે ન હોય એની જરૂર નથી, એના પગલે દેખાય છે. એ જ ગૌતમ સ્વામી છે. તેમને ભદ્રંકર વિજયનો પરિચય ન હોય, ગૌતમ સ્વામીનો તો છે જ બધાને. તમે એમના પગલા જુઓ. તમે 1990ની અંદર મેં તમને એ વાત કરી હતી, હું ગોમતેશ્વર ગયો એ વાત. એ ભગવાન ઊભા છે. તમે જો ગોમતેશ્વર ગયા હો, બાહુબળજીની એ વિરાટ કાય વિશાળ આવી પ્રતિમા છે ઊભેલી. પગપાતે આપણે ઉભાઈએ એના 2 પગ જ દેખાય આપણને. મસ્તક જોવા માટે આમ કરીને આમ જોવું પડે આપણે. મેં તમને એ વિગત કહી હતી, મને કહેવી નથી. પૂજા પૂરી કરવી છે આપણે. મને એ વિગત તમને કહેવી નથી. શું હું આખી રાત ઉપર રહ્યો હતો. સાંજે 5 વાગે અમે ચડેલા, 5:30 કહ્યું હું રાત અહીંયા રોકાઈ જઈશ. સવારના 7 વાગ્યા સુધી આ ભગવાનની સામે રહ્યો હતો. સામાન્ય વાત નહોતી, અસામાન્ય વાત હતી. એ અસામાન્ય વાત હતી. હા, સંબંધન હતું. ભગવાન સાથેનો પ્રેમ હતો. ખુલી જાય, એમ ખુલી જાય. તમે કોઈ વાર એવી રીતે જો રોકાઈ જાઓ ને, રાતે જોગો આપણામાં કહેવામાં આવે છે. એક રાત એ રાતે જોગો કરવો એટલે ભગવાન પાસે રહેવું.
તમે કોઈ વાર ભગવાન પાસે રો તો ખરા તમે. મને તમને અહીંયા કહેવું છે શું હું આ ગુરુ પાય પ્રણમી શ્રી ગુરુ પાય વંદન કરવાનું શંખેશ્વરને ના કીધું, શંખેશ્વરને નમન કર, ના ના ના, શ્રી શંખેશ્વર શિર ધરી માથા પર મેં ધારણ કરી લીધા છે, બેસાડી દીધા એમને માથા ઉપર. પ્રણમી શ્રી ગુરુ પાય. મેં તમને એ દાડે પગલાની વાત કરી હતી. પગલા વિઝ્યુલાઇઝ થઈ ગયા, મને દર વખત દેખાતા હોય છે ને. હિમાલયના ક્યાંનો ક્યાં ભટક્યો છું ઇન્ટિરિયરમાં, ગિરનારના જંગલોમાં ગયો છું, પગલા દેખાતા હોય. ગૌતમ સ્વામીના પગલા છે. ક્યારે મુશ્કેલી આવી નથી, એમ મૂંઝવણ થઈ જાય, રસ્તો ભૂલાઈ ગયો, લાગે કે હવે પગલા ક્યાં જાય છે, પગલા જતા દેખાય, પગલા દોરવતા હોય છે. તમે વિઝ્યુલાઇઝ કરો, તમને દેખાતું હશે, દેખાશે. એ આપ ગુરુ પાય છે. પ્રણમી શ્રી ગુરુ પાય. એમના ચરણ કમળને વંદન કરે. એ આ ચરણ કમળ જે તમને સતત દેખાતા હોય. વંચિત પદ વરવા ભણી. કયું વંચિત પદ છે? એક જ વંચિત પદ છે, અને એ વંચિત પદ મોક્ષનું છે. મારી જે સુપ્રીમ સ્થિતિ છે, સર્વોત્તમ સ્થિતિ છે, વંચિત પદ વરવા ભણી ટાળીશું અંતરાય. અંતરાયનો ક્ષય કરશો. અંતરાય એટલે અંતર, ડિસ્ટન્સ. આપણી વચ્ચે જો આટલું ડિસ્ટન્સ, આટલું છે, આટલું છે, આટલું છે, મોક્ષ સાથે કેટલું ડિસ્ટન્સ છે, આ એની પૂજા છે. ધીસ ઇઝ ધ એસેસમેન્ટ. મારે ક્યાં પહોંચવું છે, હું કેટલો છેટો છું, એ અંતરાય છે. એ અંતરાય છે. એ માટે અંતરાયને આપણે ટાળવો પડશે, અંતર ઓછું કરવું પડશે. ક્ષમા કરજો, અંતરાય કર્મની પૂજા ભણાવ્યા પછી અંતર ઓછું કરવાનો, નજીક જવાનો કઈ પ્રયત્ન કર્યો મેં ને તમે? નવકાર ગણી નાખ્યા, પૂજા ભણાવી દીધી, પૂરી થઈ ગઈ પૂજા. પૂજા ભણાવવાનું શરૂ થાય ને પૂજા અંદર બનવી જોઈએ. જેમ રાજા રીજો થકો દેતા દાન અપાર. અંતરાય શું છે એની ડેફિનેશન આપી કે ઉપરથી અમૃતની વૃષ્ટિ થઈ રહી છે. રાજા પ્રસન્ન છે ને, આ લઈ જાઓ, આ લઈ જાઓ, આ લઈ જાઓ, આ લઈ જાઓ. રાજ આપી દીધું તમને, 10 ગામ આપી દીધા રાજાએ. ભંડારી ખીજો થકો વારંતો તેની વાર. અંતરાય કર્મ આ છે, એ ભંડારી જેવું છે, અને ખીજાયેલો ભંડારી છે, એને ગમતું નથી બિલકુલ. એ રાજાને વારતો હોય છે, છતાં રાજા કે હવે આપવા દો ને, હું પ્રસન્ન છું, આપી દઉં છું. રાજા એને ભંડારીને ક્યારે મેં મારા મોઢામાંથી વચન કાઢ્યું. ભંડારી વાર કરે, ભંડારી કે કાલ પરમદાર જાઓ, પછી આવો. આપવાનું છે પણ તમે કાલ આવો, મને અત્યારે ટાઈમ નથી. અંતરાય છે, આ અંતરાય કરે છે. સ્વયં અમે ઘણી વાર અંતરાય બન્યા છીએ. ઘણાના અંતરાય અમે પોતે પણ અમારા જીવનમાં બન્યા છીએ. આપણે ભૂલીએ ને યાર, અંતરાય જે આપણે બન્યા છીએ આપણે ભૂલીએ નહીં. મેં તમને કહ્યું ને, ઘણી વાર બીજાને આપતા આપણે ઘણો અંતરાય કર્યો છે. અંતરાય કર્મ એટલે આવે છે. મેં તમને કહ્યું એમ, નોકરને હવે કેટલી આ દિવાળી પર આપીશું, સમજ્યા ને? 101 આપો, બહુ થઈ ગયા. હવે આપી શકીએ એમ છે. મારા છોકરાને હું કહું ને 501 આપને હવે, હા, તો એ કે ભાઈ 501 આપો. હું કહું 101 આપ, ચાલશે. મારી દાનત તે છે, ચાલી જાય એ કરવું છે. અંતરાય હતો, અંતરાય એને અમે પાડ્યા છે, પુષ્કળ પાડ્યા છે. અમે અમારી પોતાની બુદ્ધિ, આવડત, વ્યવહાર ગણ્યો છે ને. શું અમે વ્યવહાર ગણ્યો છે? અમે એ કહ્યું છે કે કિરણભાઈ કહે છે ને, એને રવાડે ચડી જઈએ ને ઘર ઉઠી જાય. એને ખબર નથી કે ભગવાનને રવાડે ચડીએ ને વર્તિદાન આપી દેવાનો, સંસાર ઉઠી જાય, મોક્ષ પ્રગટ થઈ જાય. મને તમે સમજ્યા નથી ને, નથી સમજ્યા સાહેબ આપણે. આ અંતરાય કર્મ છે.
તિમ એ કર્મ ઉદય થકી, અંતરાય કર્મના ઉદયથી સંસારી કહેવાય. જ્યાં સુધી છેલ્લું અંતરાય કર્મ જાય છે. આપણે કર્મ ગ્રંથ કરવા અત્યારે બેઠા નથી, કર્મ વિજ્ઞાન કરવાનો આપણો વિષય નથી અત્યારે. સમજાય ને કે છેલ્લું કેમ જાય? ના, ધર્મ કર્મ સાધન ભણી વિઘ્ન કરે અંતરાય, બંને કીધા. ધર્મ કાર્યમાં, ધર્મની પ્રવૃત્તિમાં પણ અંતરાય કર્મ જ વિઘ્ન કરશે. અને કર્મ સાધન, ધર્મને અનુકૂળ સાધનો ભેગા કરવામાં હવે અંતરાય કર્મ જ કરે. અંતરાય કર્મ જ કરશે, વિઘ્ન છે. અરિહાને અવલંબીને, અર્હમ તત્વનું અવલંબન કરીને, આ પરમાત્માને શરણે જઈને, એને સરેન્ડર થઈને, હરિહાને અવલંબીને તરીએ એને સંસાર, એના અવલંબનથી આ સંસાર તરી જવાનો છે. કલ્યાણ મંદિરમાં અને ભક્તામરમાં અરે કેટલી સ્તુતિઓમાં આ જ છે. તારું અવલંબન અમે એટલે લઈએ છીએ, તારા પગ પકડીને અમે સંસાર તરી જઈશું. અંતરાય ઉચ્છેદવા શબ્દ એમને ઉચ્છેદવા વાપરે છે. વીર વિજય મહારાજ શાસ્ત્રકાર હતા. આ પૂજાઓ જેમને રચી છે એ વીર વિજય મહારાજ, એ પોતે પદ્માવતી એમને પ્રસન્ન હતા. શુતદેવતા એમને પ્રગટ હતા. એમને રચેલી આ રચનાઓ પ્રાકૃત અને સંસ્કૃત ભાષા નથી, ગુજરાતી છે. ગુજરાતીમાં જે શબ્દો નીકળ્યા છે આપણી ધારણા બહારના નીકળ્યા છે. અંતરાય ઉચ્છેદવા, ઉચ્છેદવાનો એ અર્થ છે જડ મૂળથી કાપી નાખવું. નષ્ટ કરવાની બે પ્રક્રિયા છે. એક તમે નષ્ટ કરો, પાછું ઉગે. ઠાગર થીગર જે આપણે કરીએ છીએ ને સંસારમાં, તમે એક વાત ભૂલશો નહીં, આપણા મોટામાં મોટા દુશ્મન આપણે છીએ. આપણે છીએ, સમજાય? અમારા કર્મ અમે ઊભા કર્યા છે. અમારા કર્મ અમે ઊભા કર્યા. અંતરાય ઉચ્છેદવા પૂજા અષ્ટ પ્રકાર, 8 પ્રકારની આ પૂજા કહેવામાં આવી છે. સમજાય ને? અહીં 8 પ્રકારની પૂજા કહેવામાં આવશે. શું? પહેલી જળ પૂજા લેવામાં આવે છે. આપણે આ જળ પૂજાના સામાન્ય અર્થો કરીએ છીએ. સામાન્યપણે વિશેષ અર્થમાં જવા આપણે પ્રયત્ન કરીએ છીએ. શરૂ થાય છે પૂજા. જળ પૂજા કરી જીનરાજ, આગળ વાત વીતી કહો રે. આ જળ પૂજા કરીને, હું તમને એનો સામાન્ય શબ્દાર્થ કહું છું. જળ પૂજા કરી જીનરાજ, આગળ વાત વીતી કહો રે. આ પૂજા તમે જળ પૂજા પહેલા કરો, ભગવાનને જળ પૂજા કરો. ભગવાનમાં રહેલું, ઉપર રહેલું જે નિર્માલ્ય છે એ બધું કાઢી નાખો અને પછી ભગવાનને જળ પૂજા કરો. પહેલી જળ પૂજા કરવાની છે. અને પછી એમની આગળ, આગળ શબ્દ કીધો છો, પાછળ નહીં, આગળ. હા, એટલે તમે નજીક આવો એમની. આગળનો અર્થ છે પર્સનલ કોન્ટેક્ટ. તમારે કોઈને કઈ વાત કહેવી હોય ને પર્સનલ, તમે એની આગળ જાઓ છો. આગળ, પછી આગળ જઈને શું કરવાનું છે? વાત વીતી કહો રે. તમારી જેટલી વાતો વીતી છે, જે કંઈ બન્યું છે, તમે જે કંઈ કર્યું છે, ભૂલોની જે પરંપરા મેં તમે ઊભી કરી છે એ અમને આગળ કહી દો. કહેતા નવિયાનો લાજ, મહારાજ કહે છે તમે કહેતા નવિયાનો લાજ. હા, મનમાં લગી લજ્જા ધારણ નહીં કરતા, બિલકુલ નહીં કરતા, બિલકુલ નહીં કરતા. અદ્ભુત વાત છે. હું તમને કેટલા અર્થમાં, જો અર્થો ખુલે છે ઉપરથી, અર્થોની વર્તા એની સામે લાજ શું ધરવાની હતી? એને સ્વામી તરીકે સ્વીકાર્યા છે. મેં એની સાથે લગ્ન કર્યા છે. અરે, અને પછી લાજ શું કરવાની હતી? અમે
લાજની નવપરિણીતાની લાજની સંસ્કૃત ભાષામાં એના કાવ્યોની રચના છે. હા, એ અમારું એ ભગવાન સામેની લાજની છે આ વાત. આ તમે ભૂલતા નહીં. જે લાજ અમે ભગવાન સામે, તમે માનતા હતા કે એ મહાત્માઓએ 80 વર્ષે ને 90 વર્ષે વાત્સાય અને કામસૂત્ર રચ્યું, એને પોર્નોગ્રાફી રચી હતી. એ માન ઋષિને આધ્યાત્મ કેવું હતું. એમને આધ્યાત્મ આ રીતે કીધું. 84 આસનોની વાત કહી અને એમને ભક્ત અને ભગવાનના સંબંધની જુદી જુદી આસ્પેક્ટ પોઝિશનોની વાત કહી છે. સામાન્ય વાત નથી, અસામાન્ય છે. અસામાન્ય છે. તો અહીંયા એ કે છે કહેતા નવી આનો લાજ. સ્વામી પાસે ભલે લજ્જા છું. નવપરિણીતા હોય છે ને લજ્જા આવે છે. આ ભગવાનની સામે લજ્જા કરવાની બિલકુલ નથી કરવાની. બિલકુલ કરવાની નથી. શું આપણે એમની સામે આધ્યાત્મિક અર્થમાં નિર્વસ્ત્ર થઈ જવાનું છે. ભગવાન સામે સંસારની અને લોકોત્તર ને લૌકિકનો આ ફેર છે. લોકોત્તરમાં સ્વામી સ્વીકારવા ઊભા છે. અર્પણતા આપણે કરવાની છે. કહેતા નવી આણો લાજ. અને પછી કહે છે કર જોડીને. સામાન્ય નથી. આ નેગેટિવ ને પોઝિટિવ નો સંપર્ક છે. કર જોડીને કેમ કીધું? ના એમ કે આમ પગે લાગીને કહેવાનું. એમ નેગેટિવ અને પોઝિટિવ નો સંપર્ક છે. તમે જે કંઈ કહી રહ્યા છો એમાં મન બુદ્ધિ બંનેનો સંપર્ક છે. તમે ક્ષમા કરજો, ચોપડીઓમાં આ વાત નથી. મહાપુરુષો પાસેથી આ વાત મળી છે. અને પુસ્તકોમાં નહીં મળે તો આપણે ક્યાંક વાંચી લઈશું. નહીં મળે. તમને ના સમજાય તો બાજુ પર રાખજો. તમે એનું બહુમાન કરજો. હું તમને જે કહી રહ્યો છું શુદ્ધ જ્ઞાનનું આ બહુમાન તમારે કરવાનું છે. એક શબ્દની અંદર જે ઊંડાણ છે, જુદા જુદા લેવલ્સ જે એને કીધા છે, અનુમોદના તો કરો. તમે ધન્ય છે આ મહાત્માને. એને શું કીધું? કર જોડીને નેગેટિવ પોઝિટિવનો સંપર્ક કરીને શું મન અને બુદ્ધિને એકબીજાની સાથે સિંક્રોનાઇઝ કર્યું. બુદ્ધિ એટલી સ્પષ્ટતાથી કહેતી હોય ને મન એટલું નિર્મળ થઈ ગયું હોય. ક્યાંય વંચના હોય નહીં. કહેતા નવી તમે લાજ રાખો ને. નવી આણો લાજ. હા, તમે નિસંકોચ કહેતા હો ભગવાન શું નથી કર્યું, શું નથી કર્યું. તુલસીદાસે કહ્યું એમ પ્રભુ મોથમ કોણ કુટિલ ખલ કામે. એના જેવા મહાપુરુષ આ શબ્દો કે પ્રભુ મોથમ કોણ કુટિલ ખલ કામે. તમે વિચાર તો કરો. એમને કોઈ લજ્જા ધારણ નહીં કરે. એમને વિશ્વાસ છે આ સ્વામી એટલા સમર્થ છે. એમની પાસે કહેવા માત્રથી, એમની પાસે રજૂ કરવા માત્રથી વિખેરાઈ જાય છે મળ. એ પ્રતીતિ છે. તમને પ્રતીતિ થવી જોઈએ તો જ અંતરાયની પૂજામાં અંતરાય નિવારણ માટે આપણે પ્રવેશ કરી શકશું. કહેતા નવી આણો લાજ. હા, કર જોડીને આગળ રહો. તમે આગળ રહેવાની વાત કરી. એકવાર આગળ પહેલા આવી ગયું જલ પૂજા કરી જીન રાજ આગળ. આ વાત તમે કહો તો જીનેશ્વરની આગળ જ કરજો. તમે લજ્જા છોડવાનો વિચાર કરો ને એ સુપ્રીમ પાસે કરજો. પરમાત્મા તત્વ પાસે, સ્વામી પાસે કરજો. એ નાથ છે. 24 નાથ છે. આદિનાથથી માંડીને અજીતનાથ ને સંભવનાથ ને મુનિસુવ્રત નાથ છે. દિગંબરો સ્વામી શબ્દ નથી લગાડતા, નાથ લગાડે. તમે એની પાસે, બીજા પાસે નહીં. નોટ ટુ એનીવન એલ્સ. એની જુદી વાત કરી. હવે અહીંયા બીજી વાર આગળ શબ્દ વાપર્યો છે. કહેતા નવી આણો લાજ. કરે જોડીને આગળ રહો રે. આગળ રહો. ભૂલનો સ્વીકાર કરી સ્વામી જે પ્રાયશ્ચિત આપે. માનિષિતની અંદર વર્ણન આવ્યું છે કે મનની અંદર એ થઈ જાય.
કે ગુરુ મહારાજ પાસે ક્યારે જવું અને પ્રાયશ્ચિત લઈ લઉં. માનિશ્ચિતમાં આપ્યું છે. શું સાધુ મધરાતે જાગી ઉઠે છે, સવાર ક્યારે પડશે ક્યારે પડશે. આજે રાત્રે કદાચ કાલ ધર્મ પામી જવું તો સવાર ક્યારે પડશે. વહેલો ઉઠી અને હું જઉં ગુરુ મહારાજ પાસે જઈ બધું નિવેદન કરી દઉં અને પછી પ્રાયશ્ચિત માંગુ. અને ગુરુ મહારાજ જે પ્રાયશ્ચિત આપે પાળવું એને એ પ્રાયશ્ચિત પૂરું કરું અને લાગેલા કર્મો ભૂંસી નાખવું. આ ભાવના તીવ્ર છે. સાધુ ઉઠે છે, સમય વિહાર કરવાનો, ગુરુ મહારાજ પાસે જવાનું થાય, જાય છે. ગુરુ મહારાજ પાસે કોઈ ઊભું છે એટલે ઊભો રહે છે સાધુ. જાય ને કહું તરત કહું, જલ્દી જાય તો સારું. આ વિચાર થાય છે અંદર, તો મને કહેવાનો મોકો મળી જાય. અને એટલામાં કાલ ધર્મ પામે છે, પ્રાયશ્ચિત થઈ ગયું. હું તમને મહાનિશીથની વાત કરું છું. મહાનિશીથની, જે ખરી રીતે વિચ્છેદ ગયું હતું. મથુરાની અંદર સુપાર્શ્વનાથ ભગવાનના સ્તૂપ પાસે એની હકીકત છે. કેટલી વાતો મને યાદ આવી. હરિભદ્ર સૂરી મહારાજે અઠ્ઠમની તપસ્યા કરી વિચ્છેદ ગયેલા આ સૂત્રની જીર્ણ થઈ ગયેલી પ્રતિ શુત દેવતાએ એમને અર્પણ કરી. શું? અને એમાંની જે વિગતો છે હરિભદ્ર સૂરી મહારાજે લખ્યું છે કે આ પ્રતિની અંદર મેં જે આ પ્રતિની બીજી પ્રતિ બનાવી છે, એમાં ભૂલ જે કઈ હોય મારી સમજ. શું લખ્યું છે? એક સ્વાધ્યાયનો વિષય છે. હું ખરું તમને કહું છું, જ્યારે આ વાતો મને યાદ આવે છે ને મને થાય છે રોકાઈ જવું. આજે કહું, આજે આપણે પૂજા પછી વાર્તાલાપ રાખે. હા, એવી વાતો છે. અને પછી બીજી ગાથાઓ શરૂ થાય છે. શું? રાત્રે સાધુ જાગી ઉઠે છે, વિચાર કરે છે. અને ગુરુ મહારાજ પાસે જઈ રહ્યા છે, રસ્તામાં કાલ ધર્મ પામે છે, પહોંચ્યા નથી. ભગવાને કીધું પ્રાયશ્ચિત થઈ ગયું. સાધુ ઉઠે છે રાત્રે. અરે રે, આ બધા જે છે યાદ કરીને કહું, જાય છે સવારના હજી પોતાના સ્થાનથી બહાર નીકળ્યા નથી, કાલ ધર્મ પામી ગયા. આવતા ત્યાં આવે છે. સાધુ ઉઠે છે, ગુરુ મહારાજ પાસે ક્યારે જવું ને ક્યારે કહું, કાલ ધર્મ પામી ગયા. આયુષ્ય પૂરું થઈ ગયું. પાપ કર્મ બધા ક્ષય થઈ ગયા, પ્રાયશ્ચિત થઈ ગયું. તમે વિચાર કરજો, શું અદભુત વાતો આપી છે. મારા પરદેશી મિત્રોને હું મળું છું ત્યારે હું એમને કહું છું, તમને તમારા સાયકોલોજીસ્ટોને, કાર્લ યુંગને મને બહુ માન છે. કાર્લ યુંગ માટે મને બહુ માન છે, સિગ્મન્ડ ફ્રોઈડ માટે ને એડલર માટે ને મેસ્લો માટે. હું એમને કહું છું, એમને બહુ વાર લાગશે અહીંયા પહોંચતા. અહીંયા ઘણી વાર લાગશે એમને પહોંચતા. ભગવાને આ વાત કરી છે. મહાનિશીથની અંદર હરિભદ્ર સૂરી મહારાજ એને પ્રકાશમાં લાવ્યા છે. એ આગળ છે, કર જોડીને આગળ. તમે આ કદાચ પૂજા પૂરી નથી, કાલ પામી ગયું. ક્યારે કહું ભગવાનને આ બધું ને ક્યારે પ્રાયશ્ચિત માગી લો, કાલ પામી ગયું. થઈ ગયું, પ્રાયશ્ચિત થઈ ગયું. કરવા માંડ્યું એટલે કર્યું કહેવાય. હવે કે છે અંતરાયના સ્થાનક કે છે, તમે સાંભળજો. પૂજાનો અંતરાય પહેલું સ્થાનક આ જિનેશ્વરની પૂજામાં, એની સન્મુખતામાં અમે અંતરાય કર્યો. એટલે શું? તમારે તત્વથી વિચાર કરવો પડશે. ના પાડી કે ભાઈ આ શું પૂજા કરવાનું ને રમકડા જે આ બધા આ શું કરો છો, તમે સમજતા નથી. અંતરાય નથી. તત્વથી અંતરાય શું છે? જીને પૂજામાં અંતરાય. જગતના જીવોનું હિત થાવ એ વાતનો વિરોધ કર્યો આપણે. અરે થયા હવે ક્યાં બધાનું હિત થવાનું હતું? તમે તમારું કરો ને. આ જીન પૂજાનો અંતરાય છે.
જીન પૂજાનો અંતરાય શું છે? આ જીન પૂજાનો અંતરાય છે. અર્યંત પદની વિરાધના જીન પૂજાનો અંતરાય છે. જીન પૂજાનો અંતરાય આગમ લોપી. બીજું સ્થાન આગમનો લોપ કરે. તમે જોવા ગયા હતા ભગવાને આ બધું કીધું છે? આગમ રચ્યા, આ લખાયું ના? અમે તો અરે તો આ તો રચી કાઢ્યું પાછળથી ને આ બધું કીધું. સિદ્ધાંતમાં આમ છે ને આમ છે ને આમ છે. આગમનો લોપ એનો તત્વાર્થ શું છે? આગમ શું છે? સિદ્ધાંત છે, આગમ છે. સિદ્ધાંત શું છે? સિદ્ધ થી આગળ, બિયોન્ડ સિદ્ધ એ સિદ્ધાંત છે. અરિયંત થી ઉપર કોણ? સિદ્ધ. અહીં અરિયંત છે, નહીં સિદ્ધ છે. અરિયંત નું 13મું ગુણ સ્થાન, સિદ્ધ નું 14મું ગુણ સ્થાન, પણ સિદ્ધ થી ઉપર કોણ? સિદ્ધાંત. અમે સિદ્ધાંતનો અપલાપ કર્યો. આગમ લોપી સિદ્ધ પદની વિરાધના છે. કઈ વાત છે સાહેબ! નિંદા ભજી રે, નિંદા કરી. ગઈકાલે પરમ દાડે આગળના સ્વાધ્યાયોમાં નિંદા માટે મેં ઘણું કહી દીધું. તો નિંદા શું છે? નિંદા એટલે બીજા માટે. હા, આ છે જ આવું. એનું જે આચરણ છે ને તોડી નાખવાનો, ઊંધું રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. ક્યાંય કોઈની નિંદા તમે કરો ને એને માટે નેગેટિવ ભાવ આવે મનમાં તમે સમજો આચાર્ય પદની વિરાધના કરી છે. આચાર્ય પદની વિરાધના તમને દેખીતી રીતે નિંદા સાથે આચાર્ય પદનો સંબંધ નહીં લાગે ને. શું નિંદા ભજી રે વિપરીત પ્રરૂપણા થાય. વિપરીત શાસ્ત્રોમાં જે કહ્યું છે એનાથી ઊંધું કહેવું. વિપરીત પ્રરૂપણા કરવી. ઉપાધ્યાય પદની વિરાધના કરી. નવે પદની વિરાધના છે. આ અંતરાય છે. વિપરીત પ્રરૂપણા થાય. દીન તણી કરુણા તજી રે. જે દીન અને દુઃખી હતા સર્વ સાધુ પદની વિરાધના કરી. સર્વ સાધુ પદની વિરાધના કરી. તમે કઈ ન કરી તો ગોરે તમને વિચાર તો આવે ને. માણસો રાત્રે સૂતા હતા, સવારે ઉઠ્યા નહીં. આપણે હતા. મારું તમારું એ બધાનું ખોટું ગમે તે હોય, ઉઠી નહીં શકે. અરે કયા ભાવો લઈને હું કઈ ના કરી શકું, કશું ના કરી શકું. હું મૂવ ના થઈ શકું. મારામાં આટલી બધી સ્વાર્થની નિષ્ઠુરતા આવી ગઈ છે. આ કઠોરતા છે. મનુષ્ય ભાવ મળી ગયો એની કરુણાથી મળ્યો છે. લઈ લેવામાં આવશે. કર્મ પ્રકૃતિ માફ નહીં કરે. દીન તણી કરુણા તજી રે. પછી આગળ કે છે સમજાય. તપસી નમ્યાણગાર જીવતણી મેં હિંસા સજી રે. નવી મળ્યો આ સંસાર તુમ સરી ખોસરી નાથજી રે. શું કે છે? તપસી ન નમ્યા. તપસ્વીને કોઈ દાડો વંદન કર્યું નહીં, બહુમાન કર્યું નહીં, મનમાં અનુમોદના ન કરી, તપ પદની વિરાધના કરી. ન નમ્યા અણગારને નમસ્કાર ન કર્યા. કોઈ પણ સાધુ સંત મહાત્મા નિર્ગ્રંથ સંસારના ત્યાગી એને માટે હૃદયમાં બહુમાન ધારણ કર્યું ને ચારિત્ર પદની વિરાધના કરી. તપસી ન નમ્યા અણગાર જીવતણી મેં હિંસા સજી રે. તમે જજો, તમે પાછળ જજો.
હા, સમ્યક જ્ઞાન પદની વિરાધના કરી. અરે હા, આચારામમાં ભગવાને કહ્યું છે, હે ગૌતમ, જ્ઞાનનો, સમ્યક જ્ઞાનનો સાર કોઈ હોય, અહિંસા છે. અહિંસા એ સમ્યક જ્ઞાનનો સાર છે. અહીંયા તમે જ્ઞાનની વિરાધના કરી. ભાષણ મોટા અવાજે આપો, મોટા અવાજે, કે બાર પાડોશમાં કોઈ રહેતું હોય તો કે ભાઈ તમે જૈન સેન્ટરવાળા જરાક અવાજ ઓછો કરો, હવાને બોલાવો છો તમે. હા, અમારા કાનમાં અવાજ આવે છે. શું? હા, અને 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 જીવોની હિંસા હું કરી છું તો આ જ્ઞાન છે? નથી, જ્ઞાન નથી, માફ કરજો. સમ્યક જ્ઞાન પદની વિરાધના કરી. છેલ્લું સમ્યક દર્શનનું પદ છે. ઊંધું લીધું છે. હવે દર્શનનું પદ એમને કીધું, નવી મળ્યો આ સંસાર, તુમ સરીખો શ્રી નાથજી રે. હે પરમાત્મા, આ સંસારની અંદર તારા જેવો અત્યાર સુધી મને કોઈ મળ્યો નહીં. એનો અર્થ શું છે? હું તને ન મળ્યો. તું હોવા છતાં તારા દર્શન કર્યા નહીં. તારી પ્રત્યે મેં આંખ મીચી, તારી પ્રત્યે મેં આંખ મીચી. તમે દર્શન ઉઘડવા દીધું નહીં, ન ઉઘડવા દીધું. કારણ કે જો ભગવાનનું સમ્યક દર્શન ઉઘાડું ને, મારી બધી ભૂલો દેખાશે મને. અહંકારને સહન થતું નથી, અહંકારને સહન થતું નથી, થાય નહીં. હવે આગળ કે છે, રાંક ઉપર કીધો કોપ, માઠા કર્મ પ્રકાશિયા રે. ધર્મ માર્ગનો લોપ, પરમાર્થ કહેતા હાંસિયા રે. આપણે જે વર્તન નિત્ય કરી રહ્યા છે, નિરર્થક કરી રહ્યા છે, ભાષાની અસમિતિને લીધે કરી રહ્યા છે, વચનના દુરુપયોગથી જે કરી રહ્યા છે, કે છે રાંક ઉપર કીધો રોલ, રાંક ઉપર કીધો કોપ. વર્ધમાન સ્વામીના સમયમાં ભગવાન મહાવીર સ્વામીનું લાંછન સિંહ છે. આપણાથી નબળું જે કોઈ હોય ને એને તતરાવવું, પતિ પત્નીને તતરાવશે. અહીંયા અમેરિકામાં તો એ બનતું નથી, પત્ની સામે પતિને તતરાવે એમ છે. હવે ફરતું જાય છે શું? પણ તમારાથી ઇન્ફિરિયરને તતડાવવું આજ કસાય છે, આજ કસાય છે. નોકરને તતડાવવું, પેલાને બીજી જગ્યા કઈ હાથમાં આપવું જોઈએ, કોનો ભાગ કાઢીને કોને તતડાવવું. તમે એ વિચાર નહીં કરતા કે તમારો દીકરો તમને તતડાવે છે, તમારા દીકરાની વખતે એ વિચાર નહીં કરતા. તમે એ વિચાર કરજો, હું કોને તતડાવું છું. અંતરાય કર્મની પૂજામાં બેઠા છીએ. હા, અમે એક વખતે અર્થ કરતા હતા ને, ભાઈ એક સાંભળતા હતા, એને મને તરત જ કીધું કે સાહેબ પૈસા રોકવાનો ભાગીદાર તમે આ કહો છો એમ જ મને દર વખત તતડાવે છે. મેં કીધું આ નહીં, નતો લગાડવાનો. અમે ઊંધો નહીં લગાડ્યો. જુઓ કે આપણને કોણ તતડાવે છે. શું તો આપણે આ મારી સાસુ મને તતડાવે છે, કાં તો મારા દીકરાની બહુ મને તતડાવે છે. હા, શું હવે શું કરીએ? અમેરિકા આવ્યા છીએ, રહ્યા છીએ, અને સાસુ તતડાવે ને હવે પતિ એટલું કમાતા નથી. તમે એ નહીં લેતા. અહીંયા તમે કોને તતડાવો છો એ નહીં લેજો. તમે રાંક ઉપર કીધો કોપ, માઠા કર્મ પ્રકાશિયા રે. તમે જેનું જાણતા હતા, તમને ખબર નથી, રોજ રાતે દારૂ પીએ છે. પ્રકાશો નહીં, તમે કરુણા કરો. પાડોશી દારૂ પીએ છે, મારો દીકરો છે, પાડોશી નથી. તમે બીજાની હીણ વાત કોઈને કહેવા પ્રકાશિયા રે. તમે જાણતા હો, તમે જાણતા હો, તમે પ્રકાશ છો નહીં કોઈ જાણો. અંતરાય બંધાશે. અંતરાય નિવારણ કેમ કરવું એ કહેવા માટે અંતરાય કેમ બંધાય જે અમે બાંધ્યા છે. અંતરાય કર્મ નિવારણ પૂજા જો ભણાવવી હોય, તમારે સંકલ્પ કરવો જોઈએ
નવા બાંધવા નથી, અને જૂના જેટલા બાંધ્યા છે એનો ક્ષય કરવો છે. એ માટે પૂજા ભણાવવાની છે. રાક ઉપર કીધો કોપ, માઠા કર્મ પ્રકાશિયા રે, ધર્મ માર્ગનો લોપ. અમે ધર્મ માર્ગનો લોપ કરી નાખ્યો. હવે જોયું, હવે મોટા આ ધાર્મિક શું સદાય ટીકા કરી અમે. પરમારથ કહેતા હાંસિયા રે. કોઈ પરમારથ ની વાત કરે, તમે કહો કે ભાઈ અમારે સ્વાધ્યાય ચાલે. હવે ખર્યા સ્વાધ્યાય. હા, તમે શું કાઢ્યો બધા ભેગા થઈને સ્વાધ્યાય કરનારા? હાંસિયા રે, મશ્કરી કરી. મને ને તમને ખ્યાલ નથી ને તીવ્ર કર્મ બાંધીએ છે, તીવ્ર કર્મ બાંધીએ છે. અમને ખ્યાલ નથી, અમને ખ્યાલ નથી. ગોળીજીમાં કોઈ બહેન આવતી હતી, મને કહે દર વખત જાઓ જાઓ જાઓ, તમારે આજે શનિવાર આવ્યો, જાઓ કિરણભાઈને સાંભળવા. સાંભળ્યું હતું, કેટલા વખતથી સાંભળ્યું ભાઈ? શું ઉતર્યું તમારામાં? કઈ અર્થ નથી, કશો અર્થ નથી. તમે કૃપા કરીને બાંધશો નહીં. પરમારથ કહેતા હાંસિયા રે. હવે કે છે મનતાને કર્યો અંતરાય, દાન દિયંતા મેં વારિયા રે. એક આ સ્થાનક આપણે બધા સેવ્યા છે. એક સ્થાનક તમે ચેક કરજો. શું મનતાને કર્યો અંતરાય. દીકરાની વહુ કઈ ચોપડી લઈને બેઠા, હવે મોટા ભનેશ્રી થઈ ગયા. બધું સાફ કરો ઘરમાં જરા. હજી આ બધું ગોઠવવાનું છે. હજી હાલ જ્યારે આમ નવરા પડ્યા છાપું લઈને બેઠા. હવે તમે ના બોલો, મહેરબાની કરો. તમે આંખમાં આંસુ લોહીના આવશે ને, કર્મ નહીં ખપે, કર્મ નહીં ખપે. આપણે બચવાની જરૂર છે. અને આ નહીં આવે ત્યારે હું ચેન્જ ઓફ ધી એટીટ્યુડની વાત કરું છું. ઘણું ઊંચું છે. ક્યાંથી આવશે? બળતાને કર્યો અંતરાય, દાન દિયંતા મેં વારિયા રે. તમે આપતા હો ને, મેં ના પડી. હવે તમને ખબર નથી કમાવું કેટલું મુશ્કેલ છે. જવા તો આપતા આપતા ઘટી કુબેરના ભંડાર ખાલી થઈ ગયા. આપતા આપતા ભોજ રાજાને એના મંત્રીઓ કહેતા હતા, હા, 1 લાખ સોનામોર આપો છો ને ધારાનગરીનો કોટ ખાલી થઈ જશે. ભોજ રાજા કે હું આમ ખુલ્લા હાથે મૂકીને જવાનો છું, મારા દેખતા ખાલી થઈ જાય તો સારું. વિચાર કરો, ભોજ રાજા બનવાની જરૂર છે ને. કોણ હતો ભોજ રાજા? શ્રાવક હતો. આપણે શ્રાવક છીએ અર્થમાં નહીં. સિંહાસન ઉપર એક પુતળી કહેતી ગઈ, સિંહાસન 32 વિક્રમની કથો, અને ભોજ રાજા ઉભો રહીને સાંભળતો હતો. ઉભો રહીને સાંભળતો હતો. ભોજ રાજાએ એક કથામાં કહ્યું નથી કે કથા ઘણી લાંબી છે, જરાક હું બેસું સિંહાસન. તમે વિચાર કરજો, ઉભો રહીને ઉભો બેસવા જાય એટલે તો ઉભો જોઈને. સિંહાસન પર બેસવા જાય, બેઠો બેઠો તો જાય નહીં. સિંહાસન પર બેસવા જાય એટલે ઉભો હોય. અને પુત્રી કે છે સબુરખત. પરમ ઉપકારી વિક્રમ રાજા જેવા પરાક્રમ ન કરે. કોણ હતા એ વિક્રમ રાજા? પુત્રી કથા કહેવા માંડે, ઉભો ઉભો સાંભળતો તો શ્રાવક હતો. શું એ જ આ કહી શકે? એ જ આ કહી શકે. ત્યાં તો મેલ છે, જાય એટલો ઓછો. તમે જલ્દી આપવા માંડો. મને આશ્ચર્ય થાય છે કે હવે આપણે એમાં આવતા. તમે આપવાની લિમિટ કરવી. ભલે મહેતાજીને આપતા, મુનિમને, નોકરને આપવાનો મોકો નહીં મળે. આપવા માટે આપવાનો ભાવ આવશે ને ત્યારે હશે નહીં તમારી પાસે. તમે ભૂલશો નહીં, હશે નહીં એ વખતે. જ્યારે તમે કહેશો કે ભાઈ આપવું છે, મોડું થઈ ગયું હશે, ઇટ વુડ હેવ બીન ટુ લેટ. આપણે આ વાત ભૂલીએ નહીં. દાન દિયંતા મેં
વારિયા રે. થોડોક સમય હું વધારે લઉં છું, એની તમે ક્ષમા આપજો. ગીતાર્થને હેલાય, ગીતાર્થની હેલના કીધી. કોઈ જ્ઞાની પુરુષ જાણકાર, મેં કહ્યું ને, જેને જેને વિશેષ અધ્યયન કર્યું છે, ગીતાર્થ એ કહેવાય, તે વધારે ઊંડા ગયા છે. તમારા કરતા જે વધારે જાણે છે ગીતાર્થ છે. એની હેલ હવે જાણ્યા બધું વાતો કરે છે બેઠા બેઠા. શું આચરણમાં આવ્યું એમને? તમે હેલ ના કરવાની. મને નવું જાણવા મળ્યું. તમે બહુમાન કરો. જ્ઞાન સંપાદન કરવાની તક ગુમાવી દેશો. તમને કહેનાર કોઈ મળશે નહીં. વિચાર કરી શકે એવું મન નહીં મળે. અસંગની પશુમાં જશો. વધારે તીવ્ર કરશો ને કાન નહીં મળે. 3 ઇન્દ્રિય મળશે, 4 ઇન્દ્રિય મળશે, ચતુરેન્દ્રિય બનશો. પૂજાઓની અંદર જે વિચાર છે, નવતત્વ છે, દંડક છે, લઘુતંગ્રણી છે, બધું છે. એ કર્મ ગ્રંથ છે આ પૂજાઓની અંદર. જો આપણે પૂજાઓને જોઈએ, કોઈ વાર તમે પૂજાઓ કોઈ જુઓ ને એમની પંચકલ્યાણકની, તો એ વખતે તમને તત્વાર સૂત્ર દેખાશે આખું પૂજા. તો અહીંયા એ કહે છે ગીતાર્થને હેલાય, જૂઠ બોલી ધન ચોરિયા. અસત્ય બોલ્યા. પડી ગયું તો મારું છે, આ મારું છે, મારા જ પડી ગયા હતા ને, મારા પડી ગયા. $100 મારા હતા, હમણાં ખીતામાં ત્યાં પડી ગયા, ખિસ્સામાં મૂકી દીધા. અસત્ય બોલી અને ધનની ચોરી કરી. કેટલા વ્રતોનો ભંગ થઈ ગયો, તમે સમજ્યા ને? અપરિગ્રહ વ્રતનો ભંગ થઈ ગયો. અસત્ય બોલ્યા એટલે બીજા વ્રતનો ભંગ થઈ ગયો. ધન ચોર્યું, ત્રીજા વ્રતનો ભંગ થઈ ગયો. કોઈને અહીંયા પડી ગયા હતા ને એની સ્થિતિ હતી નહીં, એ કે મારા પૈસા ક્યાંક પડી ગયા. હિંસા થઈ, પહેલા વ્રતનો ભંગ થઈ ગયો. અને આ મોકો મળ્યો છે, લઈ લઉં. આ બ્રહ્મનું સેવન કર્યું, પર ભાવની પરિણતિ થઈ, આ બ્રહ્મનું સેવન છે. ચોથા વ્રતનો ભંગ થઈ ગયો. જૂઠ બોલી ધન ચોરિયા રે. હવે આગળ કે છે, નર પશુઆ બાળક દીન. 4 નામ આપ્યા છે ને, તમે જુઓ તો ખરા. નર પશુઆ બાળક દીન, ભૂખ્યા રાખી આપે જમ્યો રે. એમને ભૂખ્યા રાખી અને મેં ભોજન કર્યું. શું કહેવા માંગુ? તમે તત્વાર્થમાં જજો. નર એટલે મનુષ્યો, એટલે બીજા માણસોને ભૂખ્યા રાખ્યા. ઠીક છે, બધા વ્યાજબી અર્થ છે. હું તમને નર એટલે અહંકાર, પશુ એટલે ચિત્ત, બાળક એટલે બુદ્ધિ, અને દીન દરિદ્ર એવું મન. નર પશુઆ બાળક દીન. મારામાં રહેલા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને ભૂખ્યા રાખી આપે જમ્યો રે. એમની કોઈ કાળજી મેં ક્યારે પણ કરી નહીં. અને હું ભોજન કર્યું. 5 ઇન્દ્રિયના 27 વિષયોમાં હું પડેલો છું. અને મારી અંદર રહેલા નર, પશુ, બાળક અને દીન, એમને મેં ભૂખ્યા રાખ્યા છે. આ જ કર્યું છે આપણે અત્યાર સુધી. એ અંદર રહેલી વસ્તુઓને, અંદર રહેલા આ 4 મહેમાનોને એમને વિકસાવવા, એને પોષણ આપવા પ્રયત્ન કર્યો નથી કર્યો. દીન એવા મનને સમૃદ્ધ બનાવવા શું પ્રયત્ન કર્યો? હજી બાળક, એની જે બુદ્ધિ હતી એને મેચ્યોરિટી લાવવા મેં તમે શું કાળજી કરી? મેં બાળકોની ચિંતા કરી. મારી 3 દીકરી ને 2 દીકરા, મારી જરા કાળજી ભાઈ બધી રાખો. સારું, તમે એ કાળજી રાખો, પણ અંદરની તો કાળજી રાખો. આ 4ની હું તમને આ તત્વાર્થ કહું છું.
પૂજાના આ અર્થો જો સ્વાધ્યાયનો પહેલો દિવસ હોત, હું કહું નહીં કોઈ દાડો ન કહું, કહેવાય નહીં, ન કહેવાય. તમને આ બતાવશે, હું અંગુલી નિર્દેશ કરું છું કે આ એક એક પૂજાની પાછળ 7 અર્થ છે, 7 લેવલના, મૂલાધારથી માંડી સહસ્ત્રાર સુધીના. નરપચુઆ બાળક દીન ભૂખ્યા રાખી આપે જમ્યો રે, ધર્મ વેળાએ બળહીન પરદારા સુરંગે રમ્યો રે. તમે સામાન્ય અર્થ જુઓ, બરાબર છે, આના બધા સામાન્ય અર્થો બરાબર છે. ધર્મ વેળાએ બળાએ, દાન આપવાનું હોય, શીલ પાળવાનું હોય, તપ કરવાનું હોય, ભાવોલ્લાસ કરવાનો હોય. અરે રે મારાથી થતું નથી, બળહીન છું. અને પરદારા સુરંગે રમ્યો રે. તત્વાર્થનો અર્થ એ છે પરભાવની અંદર પ્રસન્નતાથી રમણ કરું છું. સામાન્ય અર્થ તો એ છે પરસ્ત્રી સામે કે પરપુરુષ સાથે વિષય સેવ્યા. તમે તત્વાર્થ પણ જોજો ભાઈ, તમે જોજો. ઘણી વખતે આ કહેનારા મને કહેતો જ કે અમે તો આમાંનું કંઈ કર્યું નથી કર્યું. તમને ખબર નથી, આમાંનું એક સ્થાનક એવું નથી આપણે બધાએ ન સેવ્યું. પરદારા સુરંગે રમ્યો, આપણે બધા પરભાવમાં રમણતા કરીએ ને, એ પરદારાનું સેવન છે. બિલકુલ સ્પષ્ટ હોવું જોઈએ. પરદારા સુરંગે રમ્યો રે. શું અદભુત વાત એને કરી છે. કુડે કાગળીએ વ્યાપાર, કુડે કાગળીએ વ્યાપાર, થાપણ રાખીને ઓળવી રે, વેચા પરદેશ મોજાર, બાળ કુમારિકા ભોળવી રે. કઈ વાત કીધી છે મિત્રો. સાંભળે છે ત્યારે અમને ઘણી વાર કે અમે આવું કઈ કર્યું નથી ને. ત્યાં મને કહેનારા અહીંયા તો બધા અમારે ત્યાં ઇન્કમ ટેક્સ બિલકુલ ક્લિયર, બધું ભરીને આપી દેવાનું. કિરણભાઈ, અમારે કુડે કાગળીએ 2 નંબરનો વ્યવહાર અહીંયા હોતો નથી. અરે આ કઈ વાત એને કરી છે? તમે તત્વાર્થમાં ગયા નથી. બહારનું કરવું તમે સમજો. હું દ્રવ્યની ના નથી પાડતો, દ્રવ્ય ક્રિયા અને ભાવ ક્રિયા. દર વખત ભાવ ક્રિયામાં જાઓ. કુડે કાગળીએ વ્યાપાર, અમે બીજાના ઉપકાર લીધા, સ્વીકાર કર્યો નહીં. અમે કેટલા ઉપકાર લીધા છે. આ સમજણ જે ભગવાને આપી, અને મેં ચોપડામાં લખ્યું છે કે ભગવાન તો કઈ મારી લાજ રાખી દીધી ને. પરુષના 4થા દાડે કમર અટકી ગઈ હતી, ઇન્ડિયા ચાલી ગયો. ત્યાં વાર્તાલાપ ન થાત, મારી દીકરી આવત મને કે ભાઈ કાં તો લિવિંગસ્ટનમાંથી બહાર નીકળવું નથી. હું બેટર એને કહે કે બેન ચાલી જાઉં, ન્યૂ જર્સીની માફી માંગી. કઈ લાજ રાખી? ચોપડામાં મેં નોંધ્યું નથી. અમે જે ઉપકાર લીધો છે કૃતજ્ઞતા દર્શાવી નથી. કુડે કાગળીએ વ્યાપાર, ખોટા ચોપડા રાખ્યા છે. કયો ચોપડો? અંદરનો જીવનનો. બિલકુલ ખોટો રાખ્યો છે. જમે જ્યાં કરવાનું હતું ને બીજાનો જમે નથી કર્યો. આપણે કીધું મેં કેટલા ઉપકાર કર્યા છે સાહેબ તમારા ઉપર. તત્વજ્ઞાનની કેટલી વાતો મેં કરી. તમારું જમે કરવાને મેં જમે નહીં કર્યું. આટલા ભાવ વિભોર થઈને કહેતા એમની આંખમાં આંસુ આવી ગયા. ના, મેં ઊંધું કર્યું. અમે બધે ઊંધું કર્યું છે. કુડે કાગળીએ વ્યાપાર. પછી મને કે છે મિત્રો, કિરણભાઈ સોગંદથી કોઈને થાપણ રાખીને અમે નથી ઓળવી. હું તમને કહું છું, તમે પણ કહેશો.
કોઈનો એક પૈસો રાખીને મેં ઓળવ્યો નથી. શાસ્ત્રકાર નહીં તો લખે નહીં. કુડ કાગળીએ વ્યાપાર થાપણ રાખીને ઓળવી રે. થાપણ અમે બધાએ લીધી છે, બીજાનો પ્રેમ તમે લીધો નથી. કેટલાએ મને આ 50 વર્ષમાં કેટલો પ્રેમ કર્યો. 50 વર્ષમાં નહીં, 77 વર્ષમાં. થાપણ છે. બીજાનો પ્રેમ લેવો એના જેવી થાપણ એકે નથી. માત્ર મારી માએ નહીં, અરે પડોશમાં રહેલી કેટલી, જેને હું માસી, આ માસી કહેવાય, આ માસી કહેવાય. હું નાનો હતો, મને આશ્ચર્ય થતું કે આટલી બધી 10-12 માસીઓ ક્યાંથી આવી. જે કોઈ પ્રેમ કરે રબાનમાં લઈ જાય ને, મારી બા ક્યાં માસી છે. તમે વિચાર કરજો, અહીંયા કેટલાનો પ્રેમ મેં લીધો છે, કેટલાનો લીધો. થાપણ છે, ભૂલશો નહીં તમે. ઓળવી છે. પેલા હોય ઉઘરાણી નથી કરી. મેં કોઈ દાડો જોયું છે આમને 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 અહીંયા એકત્ર રહેલા એકે એક જણને, હા બેબલી આવીને મને પગે લાગતી હોય ને, થાપણ છે. આ થાપણ છે, વ્યાજ સાથે પાછી આપવાની છે. તમને કહેનારા કોઈ મળશે નહીં, હું તમને ખરું કહું છું. નહીં મને મુશ્કેલ વાત છે. હું તમને એટલે કહું છું, હા, આ સ્વાધ્યાય મારો નથી. આ સ્વાધ્યાય મહાત્માઓ પાસેથી જે ભેગું થયું છે. તમે વિચાર કરશો ક્યાંક આપણે વાંચી લઈશું, નહીં મળે તમને. હું તમને ખરું કહું છું, ખરું કહું છું. અને મહાત્માઓએ મને કીધું થાપણ નથી. હા, અનંતું કરી વ્યાજ સાથે આ વાળવાનું છે. તમારો લીધેલો પ્રેમ અનંતું કરી મારે વ્યાજ સાથે વાળવાનું છે. મહાત્માઓએ આપેલું જ્ઞાન થાપણ નથી, નથી થાપણ. અને એ વાળવાનો વિચાર આપવાનું છે એ વિચાર ન કર્યો કે મારે કેટલું દેવું છે, મારા વાળ કરતા વધારે દેવું છે, મેં કોઈ મારા રોમ કરતા વધારે દેવું છે. આનો મેં વિચાર નહીં કર્યો. કોઈ લેણું કરવા આવ્યું નથી મારી પાસે, ભજન કરવી જે આવવાના નથી. વિચાર ન કર્યો. હા, ઓળવી છે, યાદ નથી કર્યા એમને. આપવાનું છે એનો વિચાર નથી કર્યો. ક્યારેક તો ઘમંડ કર્યો છે, મારે કોઈનું દેવું નથી. ઘમંડ, અહંકાર કર્યો છે. થાપણ રાખી મેં ઓળવી રે, વેચા પરદેશ મોજાર, બાળકુમારિકા ભોળવી રે. તમે કહેશો આ તો અમે કોઈ દાડો સ્વપ્નમાં નથી કર્યું. હું પણ આ કહેતો હતો. અહીંયાથી કોઈ બાળકોને અને કુમારી કન્યાઓને અહીંયાથી અબુધાબી મોકલી દીધી કે વેચી નાખી કર્યું છે? બિલકુલ નથી કર્યું. અમને લાગે અમે વિચાર કર્યો નથી કર્યો. હું આને સ્વાધ્યાય કહું છું. હું ને તમે એમાં જઈ શકીએ. વેચ્યા પરદેશ મોજાર, પરદેશમાં વેચ્યા, વેચી નાખ્યા. કોને? બાળકુમારિકા ભોળવી રે. જેમને આપણા ઉપર વિશ્વાસ રાખ્યો એ બાળક છે. પૂરો વિશ્વાસ રાખ્યો ને, પૂરો પૂરો. કિરણભાઈએ કીધું, ભગવાને કહી દીધું, બસ પતી ગયું. હા, કિરણભાઈને આપ્યું છે ને, આપ્યું એમને, આપણે નિશ્ચિત થઈ ગયા. આ બાળક છે. અને કુમારિકા, જેને સમર્પણ કરી દીધું, આપણને જે સમર્પિત થઈ ગયા. હું એના ઉડાણમાં જતો નથી. બાળકમાં શું ફેર, કુમારિકામાં શું ફેર, એટલો સમય નથી. સમય આપણો પૂરો થવા આવશે. સમજ્યા ને? આ લોકોને આપણે પરભાવમાં વેચી નાખ્યા, પરભાવની અંદર વેચી નાખ્યા. આપણે એને આપણા સ્વાર્થને વશ થઈ રવાડે ચડાવી દીધા. આ છે કર્યું છે આપણે, આ કર્યું છે. કર્યું તો અવશ્ય છે.
ભગવાનની કરુણા હોય તો કદાચ અત્યારે કરતા આપણે બચ્યા છીએ, નહીં તો અત્યારે કરી રહ્યા છીએ. તમે વિચાર કરજો, આ પૂજા ભણાય ત્યારે તમે આ વિચાર કરજો કે આપણે બચી જઈએ આમાંથી. કર્યું છે એનો સ્વીકાર કર્યો. ભગવાનને આ કહીએ છીએ કે પ્રભુ મેં આ કર્યું છે. કૂડે કાગળ એ વ્યાપાર, ચોપડા જ ખોટા રાખે છે. દર વખતે મેં કોના પર ઉપકાર કર્યો, મેં ઘરનું કેટલું કામ કર્યું, મેં છોકરાઓનું કેટલું પોષણ કર્યું. આ વાત આગળ કરી છે, આગળ કરી શું. અને થાપણ રાખી મેં ઓળવી. જેમને જે ભાવ આપો છે એનો સ્વીકાર નથી કર્યો. અરે પહોંચ આપવાની વાત જવા દો. તમે લેખિત પહોંચ આપવાની હોય કે તમારો આ ભાવ મેં લીધો છે, જવા દો, એ વાત જવા દો. સ્વીકાર કરવાનું, મનમાં સ્વીકારો તો ખરો ને કે તમે પ્રેમની થાપણ મારામાં મૂકી છે. થાપણ રાખી મેં ઓળવી રે વેચા પરદેશ મોજાર બાળ કુમારિકા ભોળવી રે પંજરીએ પોપટ કીધીધ. છેલ્લું કે છે, પાંજરામાં પોપટને પૂરી દીધા. કઈ વાત. અમે અત્યાર સુધી બહારનું લીધું કે ના ભાઈ અમે પક્ષી પાલતા નથી, અમે જૈનો ના પાલીએ, અમે આ છૂટી ગયા. આપણે તમે વિચાર કરજો, આમાંની એક વાત એવી નથી કે જેમાં આપણે બાકી રહ્યા આવીએ. અને એ મોટો ગુનો છે. ગુનો કોસ્મિક ઓર્ડરમાં નહીં, વિશ્વના ન્યાયતંત્રમાં ગુનો કરીને કબૂલ ન કરવો મોટો ગુનો છે. તમે ગુનો કરીને કબૂલ કરી દો. શું તમારા પર આરોપ છે, તમે મેનેજરમાં ગાડી પાર કરી, હા સાહેબ $10 જાઓ, પણ સાહેબ $20. પણ મારે દવા લેવા $40. હવે એક વાક્ય બોલશો $200. મુંબઈમાં અનાડી મેજિસ્ટ્રેટોની કોર્ટ છે, ઓનરરી અપગ્રસ્ત થઈ ગયો. શું? કારણ કે એને ટાઈમ નથી તમારી જોડે દલીલ કરવાનો. એ એક જ કહે છે તમે ગુનાનો સ્વીકાર કરો, મેં ભૂલ કરી છે અને ગુનો કર્યો છે અમે. ભાઈ તમે ગુનો સ્વીકાર કરો. અમે સ્વીકાર કરતા નથી. અહીંયા કે છે પિંજરીએ પોપટ દીધ, બીજા ઉપર અધિકાર જમાવવા, વર્ચસ્વ જમાવવા અમે સદાય પ્રયત્ન કરીએ. સાસુ હશે તો દીકરાની વહુ ઉપર, પત્ની હશે તો પતિ ઉપર, પતિ હશે તો પત્ની ઉપર, શેઠ હશે તો નોકર. હું તમને કેટલી રિલેશનશીપ કહું. આપણે કેમ અધિકાર જમાવીએ. શું મેં બહેનોને કહેતા હતા, અરે મને પૂછ્યા વગર પાણી ન પી શકે. કિરણભાઈ તમે શું કહો છો? સરસ વાત છે, સરસ વાત મેં કીધી છે. તમારા પતિ તમને પૂછ્યા વગર પાણી ન પી શકે, કઈ વાત છે, કઈ વાત છે. પિંજરીએ પોપટ દીધ, કેતી વાત કહું ઘણી રે. કેટલી વાત કરું. છત્રકાર કહે છે હવે કેટલી વાત કરું. અંતરાય કર્મ એમ કીધ, તે સવી જાણો છો જગધણી. હે પરમાત્મા, તમે તો સર્વજ્ઞ છો, કૈવલ્ય છે, તમે આ બધું જાણો છો. હું આ વર્ણન કરતા 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 એટલું બધું છે, હવે કેટલું કરું. કહેતા કહેતા થાકી ગયો. હા કહો તમે, બધું માફ થઈ જશે. તમે શું આ ખરેખર ઓનરરી મેજિસ્ટ્રેટની કોર્ટ છે, આ અનાડી નથી. ગુનો કર્યો છે, તમે કબૂલ કરો એટલે જ માફી છે. કબૂલ કર્યો ને, મેં સાહેબ કર્યો છે, મારી ભૂલ થઈ ગઈ, અજ્ઞાન હતું, મેં કરી નાખ્યો છે, માફ છે, માફ છે. એ ઉદારતા છે એમનામાં. શું એ વિતરાગ છે. અહીંયા એ કહે છે કે તી વાત કહું ઘણી રે, અંતરાય કરમય મકીર, તે સવી જાણો છો જગધણી રે.
એ જાણે છે છતાં કીધું. તમે એની શરૂઆત જોજો. આગળ વાત વીતી કહોરે કહેતા નબી આણો લાજ. એનો સંબંધ આની જોડે છે. તમે લજ્જા નહીં આણતા, એને બધી ખબર છે. એને બધી ખબર છે. શું એટલે તમે જેટલું છુપાવશો ને એને કઈને ખબર મલ્ટીપ્લાય થશે, તો છુપાવ જ નહીં. શાસ્ત્રકાર મહારાજ આપણા માટે હિત કે છે, ભાઈ એને બધી ખબર છે, એ સર્વજ્ઞ છે, હવે તમારે છુપાવવા જેવું રહ્યું નહીં. એટલે કે છે તે સભી જાણો છો જગધણી રે. જળે પૂજંતી દ્વિજનારી સોમેશ્વરી મુગતી વરી રે. શુભ વીર જગત આધાર આણા મેં પણ શિરધરી રે. બસ હવે પૂરી થાય છે. અંતરાય કર્મની પૂજા આપણે પૂરી કરીએ છીએ. એ કહે છે જળે પૂજન કથાનું યોગ છે. એક દ્વિજ નારીની બ્રાહ્મણની પત્નીની એક કથા છે. અત્યારે કથા હું કંઈ તમને કહેતો નથી, સંકેત કરું છું. સમજ્યા ને? મેં તમને કહ્યું એમ કાલે એ વિષય બાકી રહી ગયો તો કથાનું યોગનું રહસ્ય. અત્યારે એ વિષય પૂરો થાય છે. આજ આ કથાનું યોગનું રહસ્ય છે. જળે પૂજનતી દ્વિજ નારી. એ જળથી પૂજા કરતી. હું કથામાં જતો નથી, એને ખબર નહોતી આ વિતરાગ છે. સમજ્યા ને? પણ એ જળથી પથ્થર સાફ કરતી હતી. ભગવાન હતા અને એને લીધે એને શું મળી ગયું. જળે પૂજનતી, આ જળ પૂજા છે. મન અને બુદ્ધિને વિશુદ્ધ કરવાના છે. દ્વિજ નારી કોણ છે? બ્રાહ્મણની પત્ની એટલે દ્વિજ નારી. પરણેલી બ્રાહ્મણી એટલે દ્વિજ નારી. અને દ્વિજ નારી કોણ છે? દ્વિજ કોણ? બીજો જન્મ જેનો થયો છે, સમ્યક દર્શન જેને પ્રગટ થયું છે, એ દ્વિજ છે. ધ સેકન્ડ બર્થ. સેકન્ડ બર્થ જેને હોય એ જો જળ વડે આ પરમાત્માની જાણે અજાણે પણ પૂજા જો કરે તો શું નામ હતું એનું? સોમેશ્વરી. સોમેશ્વરી નામની આ બ્રાહ્મણીની કથા છે શાસ્ત્રમાં. સોમેશ્વરી કોણ? બીજનો ચંદ્ર. બીજનો ચંદ્ર એટલે શું? સમ્યક દર્શન. ઇસ્લામના ઝંડામાં બીજનો ચંદ્ર હોય છે. સમ્યક દર્શન સૂચવે છે. મહમ્મદ સાહેબને ખબર હતી. એમને મહાવીર સ્વામીનું નામ નહીં લીધું, એ જાણતા હતા. એમને કહ્યું કે આ સિમ્બોલ તો રાખવું જોઈએ, અગત્યનું છે. બીજનો ચંદ્ર વિકાસ પામતો હોય, વધતો જાય. બીજનો ચંદ્ર પૂર્ણિમા સુધી પહોંચે. સોમેશ્વરી નામ આ બતાવે છે. આ સમ્યક દર્શન છે. વર્ધમાન પામતું સમ્યક દર્શન જે કેવળ જ્ઞાનમાં પરિણત થાય. જલે પૂજંતી દ્વિજ નારી સોમેશ્વરી મુગતી વરી. એ મોક્ષ જ પ્રાપ્ત કરે. સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, નક્કી મોક્ષ પ્રાપ્ત થશે. નક્કી મોક્ષ પ્રાપ્ત થશે. 50 લાખ વર્ષ પછી, 50 કરોડ વર્ષ પછી તમે ને હું પણ શાસ્ત્રકાર બનશું ને તો આ જ કથા લખશે. આ જ નામ આવશે. સમજી લો. દરેક વાતની અંદર જે અર્થ રહસ્ય ભરી છે. પૂજા આપણે પૂરી કરીએ છીએ. શુભ વીર જગત આધાર. સામાન્ય અર્થ છે શુભ વીર વિજયજી મહારાજે આ પૂજા રચી છે. સમજાય ને? વીર વિજય મહારાજ, એમને પોતાના ગુરુ નામ શુભ વિજય મહારાજ, એ બે નામો ભેગા કરીને અહીંયા ગોઠવ્યા. શુભ વીર વિજય, શુભ વીર જગત આધાર. તત્વાર્થ એ છે સર્વનું હિત કરનારા, સમગ્ર જગતના હિતકારી એવા વીર પરમાત્મા છે. જગતના આધાર છે. જગતના આધાર છે. મારા પણ આધાર બનો પ્રભુ તમે. જેની સામે જઈ અને હું જે કંઈ ભૂલો કરી છે એનો સ્વીકાર કરું છું.
તમે મારા પણ આધાર બનો, અને મારા આધાર તમે બનો એ માટે કરવાનું શું છે? પ્રાર્થના નથી કરવાની એકલી. મેં તમને કહ્યું કરે જોડીને આ કરવાનું છે. નેગેટિવ પોઝિટિવ મળવા જોઈએ. પ્રાર્થના તો કરી, પણ એ ઉપરાંત આણા મેં પણ શિર ધરી પરમાત્માની જિનાજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરવાની. પૂજા શરૂ થઈ છે, સમજ્યા ને? એમાં આપણે કહ્યું શ્રી શંખેશ્વર શિરધરી. દુઆની અંદર પહેલું વાક્ય આવે છે, પૂજાને અંતે આ વાક્ય આવે છે, તમારી ભગવાનને હું માથે ધારણ કરું છું. અને ભગવાનને ઉપાડીને ઘેર જવાનું છે. માથે ધારણ કરવા એનો અર્થ એ છે, પ્રભુ તમારી આજ્ઞાનું હું પાલન કરું છું. ભગવાને આજ્ઞા કરી તું ક્રોધ કરતો નહીં, હું ક્રોધ નહીં કરું. ભગવાને આજ્ઞા કરી તું બધા ઉપર પ્રેમ કરજે, હું પ્રેમ કરીશ. આજ્ઞા સિર પર ધારણ કરવાની, એ પ્રભુને ધારણ કરવાની વાત છે. અંતરાય કર્મની પૂજાના આપણે સામાન્ય અર્થો સમજ્યા કે નહીં? વાર્તાલાપ પૂરો કરું છું. આપણો સ્વાધ્યાય પણ અહીંયા પૂરો થાય છે. મેં સમય તમારો ઘણો વધારે લીધો છે, અડધો કલાક વધારે લીધો છે. 20 મિનિટ હું પોતે શરૂ જ મેં મોડું કર્યું છે, પરંતુ 15 મિનિટ તમારી વધારે લીધી છે. એ માટે અંતઃકરણપૂર્વક હું તમારી સર્વેની ક્ષમા માગી લઉં છું. આપણો સ્વાધ્યાય 1993નો આ સ્વાધ્યાય પણ દેવગુરુ કૃપાએ શાસન દેવતાની પરમ સહાય વડે સમજ્યા ને? રોજે રોજ આ જગ્યાએ આટલા સાંભળનારા ભાઈ બહેનો શાસન દેવતાની કૃપા વરસી રહી છે. તમે આવી શક્યા હો, ના આવી શક્યા હો, તમે આખી વાતનું બહુમાન કરજો. આ સ્વાધ્યાયનું તમારા અંતઃકરણ પૂર્વક તમે બહુમાન કરજો. અંતિમ મંગલી કરી આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. તમે સર્વે મારી અત્યંત નમ્ર વિનંતી છે, મારે માટેની શુભેચ્છા કરવા, મને આશીર્વાદ આપવા માટે અંતઃકરણપૂર્વક હું વિનંતી કરું છું. આ માર્ગની અંદર દિવસે હું વધારે આગળ વધું એ તમને બે હાથ જોડી તમારી પાસેથી હું માગી લઉં છું. ફરીથી આપનું મળવાનું. હવે આજે જે મળ્યા છીએ, કારણ મંગળવારે હું અહીંયાથી ભારત વિદાય લઈ રહ્યો છું. તમારા અંતઃકરણમાં, મારા અંતરમાં તમે સર્વે રહેશો. તમને વચન આપું છું, આ વાત તો ભૂલી નહીં શકું. મારી પાસે આલ્બમ છે ને, આલ્બમમાં તમારું સ્થાન છે. તમારા હૃદયમાં પણ મારે માટે શુભ ભાવના વરસતી રહે એટલી અત્યંત નમ્ર વિનંતી કરું છું. અંતિમ મંગલી કરી આપણે આજનો સ્વાધ્યાય અને 1993નો આપણો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ફરીથી તમારું સર્વેનું અંતઃકરણ પૂર્વક આભાર. દરેક ભાઈ બહેનને વિનંતી છે કે 5 મિનિટ અજીતભાઈ પાસે કેવું છે અને મુકેશભાઈ ભંડારીને. હું જૈન સેન્ટર ઓફ ન્યૂ જર્સી વતી કિરણભાઈનો આભાર માનું છું. સતત 5 વર્ષથી આપણે આગળ આવી અને આપણે જે જૈનવાણી પીરસી અને પાત્રતા કેળવવામાં જે એમને મદદ કરી છે એ બદલ પણ હું એમનો આભાર માનું છું. હવે આ પાત્રતા આપણે કેળવી હોય અને આપણે દરબાર ભરી શકીએ અને આપણે જીન દર્શન કરી શકીએ એ પ્રમાણે એ જ હું ઈચ્છા રાખું છું. બીજું, કિરણભાઈ આપણે ઘણી ચાવીઓ આપી છે. એમનાની કોઈ પણ એક ચાવી જો આપણા તણાને લાગી જશે તો આપણે કંઈ જરૂર જુદું દેખાશે. કિરણભાઈએ કીધું છે એ હકીકત છે. હવે આપણે એકાદી ચાવી આપણા તળામાં લગાડીએ તો જરૂર આપણે ક્યાંક જઈ શકીશું. બીજું તો કિરણભાઈની ઓળખાણ માટે વધારે શું કહેવું, આપણે ઘણા વર્ષથી એને જાણીએ છીએ.
જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં આ દમ બદમ બોલી રહી ઝીણી સતારી આપની. સંતોષભાઈ ભાંડારી. પૂજ્ય શ્રી કિરણ કાકા તથા સ્વાધ્યાય કરતા ભાઈ બહેનો, આટલા બધા જીનવાણના સ્વાધ્યાય વડે મારા જીવનને ધન્ય બનાવવા બદલ હું આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પૂજ્ય શ્રી કિરણ કાકાએ પાસેથી માગવા બદલે હું એમને એટલું વચન આપવા માગું છું કે આપે જે મારા માટે એક લક્ષ્ય સ્થિર કરી તે તરફની જવાની દિશા બતાવી, તે તરફ જતા માર્ગ પર માતા બાળકને આંગળી પકડી ચાલતા શીખવે તેમ મને જે માર્ગ પર મૂક્યો છે તેના પર કેમ ચાલવું અને તેમાં પડતી અડચણ અને મુશ્કેલીની અને અવરોધોનો સંકેત કર્યો છે અને તેમાંથી કેમ બચવું તે પણ બતાવ્યું છે. તે બદલ હું આપનો આભારી છું. પૂજ્ય કાકાશ્રી, તમે જેમ કહ્યું એમ ગયા વર્ષ કરતાં આ વર્ષ, ગયા મહિના કરતાં આ મહિનો, ગઈકાલ કરતાં આજ અને ગત પળ કરતાં આ પળ મારી જુદી હશે એ માટે હું કૃતનિશ્ચયી બન્યો છું. આપ અમારો એક લક્ષ તરફનો પથ ઉચવાળતા રહો, અમને પ્રત્યક્ષ કે પરોક્ષ માર્ગદર્શન આપતા રહો તેવી પ્રાર્થના. ભગવાન આપને દીર્ઘાયુ બક્ષે. આજે નીચે અલ્પાહાર લઈ અને બધા અંતરાય કર્મની પૂજા માટે હાજર રહેજો. અલ્પાહાર કૈલાસબેન અને ઇન્દ્રજીતભાઈ શાહ ન્યુયોર્કવાળા સ્પોન્સર કરે છે, તેનો લાભ લેવા દરેકને